गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सब हानि लाभ समान है। छठी संसार कल्पित मानता नहीं भोग में अनुरागता, संपत्ति पा नहीं हर्षता, आपत्ति से नहीं भागता। संसार वाही बैल सम दिन रात बोझा ढोय है, त्यागी तमाशा देखता, सुख से जगे है सोय है। इंद्रादि जिस पद के लिए करते सदाई चाहना, उस आत्म पद को पाय के होगी हुआ निर्वासना। आकाश में जो धूम का संबंध होता है नहीं, क्यों पुण्य अथवा पाप को तत्वज्ञ छूता है नहीं। यह विश्व सब है आत्म ही, इस भांति से जो जानता, यश वेद उसका गार है, प्रारब्ध वश वह वर्तता। सुर नर असुर पशु आदि जितने जीव है संसार में, इच्छा नीचा वश हुए सब लिप्त है व्यवहार में। विश्वेश अद्वय आत्म को विरला जगत में जानता, जगदीश को जो जानता, नहीं भय किसी से मानता।
न उसका शत्रु है, कोई न उसका मित्र है। कल्याण सबका चाहता है, सर्व का सन्मित्र है। बोला उसे फिर भय कहाँ, सब लाभ समान है। પાનું 79 તેથી હે શિષ્ય, ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને હું નિર્વિકાર શુદ્ધ આત્મા છું એવો અનુભવ તારા મનમાં તું દ્રઢ ધારણ કર. આ રીતે ગુરુએ સ્થૂળ દેહથી ભિન્ન આત્માનો બોધ કરી શિષ્યને સ્થૂળ દેહમાંથી અહંતા મમતા રૂપ અધ્યાસ મુકાવ્યો. ત્યારે સ્થૂળ દેહથી ભિન્ન સૂક્ષ્મ દેહ છે ને મારું આત્માનું રૂપ હશે એમ ભ્રાંતિથી માનીને શિષ્ય પૂછે છે. હવે શિષ્ય પ્રશ્ન કરે છે. સ્થૂળ દેહ તે હું નહીં, સૂક્ષ્મ દેહ હું જાણ. સદગુરુ કહે તે તું નહીં, લિંગ દ્રશ્ય વખાણ. એટલે લિંગ એટલે સૂક્ષ્મ શરીર. હે મહારાજ, તમારા ઉપદેશથી સ્થૂળ દેહ તે હું નહીં એવો અનુભવ થયો, પણ સૂક્ષ્મ દેહ તો હું હોઈશ એમ જણાય છે. ગુરુ કહે, ભાઈ તું સૂક્ષ્મ દેહ તું નથી. લિંગ દેહ કહેતા એટલે કે સૂક્ષ્મ દેહ કહેતા એનું બીજું નામ લિંગ દેહ છે. તે તારો દ્રશ્ય છે અને તું તેનો દ્રષ્ટા છે. એટલે તમારે ભૂલ હોય તો સુધારજો ને તું તેનો દ્રષ્ટા છે, તું ઉમેરજો. લિંગ દેહ કહેતા સૂક્ષ્મ દેહ એ તારો દ્રશ્ય છે ને તું તેનો દ્રષ્ટા છે, તે તું નહીં. સદગુરુએ લિંગ દેહ દ્રશ્ય છે એટલું કહીને શિષ્યને લિંગ દેહમાંથી અધ્યાસ મુકાવવાનો ઉપદેશ કર્યો. પણ લિંગ દેહના વિશેષ તત્વોનું વર્ણન કરીને ભિન્ન આત્માનો સ્પષ્ટ રીતે જે રીતે અનુભવ થાય તેમ ન કહ્યું. તેથી શિષ્ય ફરીથી લિંગ દેહને જ આત્મા માનીને પૂછે છે. ગુરુએ કીધું કે તો એ દ્રશ્ય છે અને જે દ્રશ્ય હોય એ અનાત્મા હોય, કારણ કે જેને હું જાણું એનાથી હું જુદો. તો આ લિંગ દેહને તો હું જાણું છું ને, સૂક્ષ્મ શરીરને હું જાણું છું, મારા મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને હું જાણું છું. ખરા કે મારું મન આજે વિહવળ છે, મારું મન આજે શાંત છે. એટલે આ દ્રશ્ય થયું કે નહીં, પણ એ રીતે સીધું અનુભવમાં આવતું નથી. એટલે શિષ્ય ફરીથી પ્રશ્ન કરે છે. સ્વામી સ્થૂળ દેહ તે હું નહીં. તું છે ત્યાં હું કરજો. સ્વામી સ્થૂળ દેહ તે હું નહીં, પણ સૂક્ષ્મ દેહ તે હું સહી. ગુરુ કહે તે તું કેમ થાઈશ ભાઈ, પ્રથમની પેઠે વિચારો જાય. હે સ્વામી, હે ગુરુ, આ સ્થૂળ દેહ તે હું નહીં, કેમ કે પંચભૂતના 25 તત્વોના સંઘાતરૂપ સ્થૂળ દેહ ભૌતિક છે અને અતિ મલિન રૂપ
વીર્ય તથા રુધિરમાંથી પેદા થયેલો છે અને એ સ્થૂળ દેહ હાડકાં, માંસ, રુધિર, મળ, મૂત્ર, કફ આદિ અત્યંત અપવિત્ર પદાર્થોથી ભરેલો છે અને એમાં નવદ્વારમાંથી પણ અતિ દુર્ગંધીરૂપ મળ, મૂત્ર, કફ આદિ નિત્ય નીકળ્યા કરે છે. વળી મેવા, મીઠાઈ, અન્ન વગેરે અતિ ઉત્તમ પદાર્થ, ખાવાના પદાર્થો જે સ્થૂળ દેહમાં અંદર ગયાથી તરત બગડીને મળરૂપ થઈ જાય છે, તેમજ અતિ સુશોભિત વસ્ત્રો પણ દેહના સંગથી બગડીને મલિન ને દુર્ગંધીવાળા થાય છે. એ રીતે અત્યંત અશુચિરૂપ સર્વને પ્રત્યક્ષ દેખાય છે એવો આ સ્થૂળ દેહ છે તે હું કેમ થાઉં? હા, શિષ્ય કન્ફર્મ કરે છે, દ્રઢ કરે છે પોતાની જાતે. અને દ્રશ્ય છે અને હું એનો દ્રષ્ટા છું, તેથી સ્થૂળ દેહ તે હું નથી. જ્યારે સ્થૂળ દેહ હું નથી ત્યારે તેના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા 4 વર્ણ અને બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એવા જે 4 આશ્રમ તે મારામાં નથી. તેમજ સ્થૂળ, કૃશ, શ્યામ, ગૌર, બાલ, યુવા, વૃદ્ધ એવા જે સ્થૂળ દેહના ધર્મ તે પણ મારામાં નથી. એમ તો મને અનુભવથી જાણવામાં આવે છે. એટલે શિષ્ય આ એનો અનુભવ કહે છે કે આ તો મને ખબર પડી ગઈ હવે. પણ સ્થૂળની અંદર જે સૂક્ષ્મ દેહ છે તે હું સહી કહેતા હું છું. કેમ કે સ્થૂળ દેહથી જવું, આવવું વગેરે જે વ્યવહાર થાય છે તે સૂક્ષ્મ દેહના આધારથી થાય છે. એટલે સૂક્ષ્મ દેહ પ્રેરક બળ છે ને, મન પ્રેરક બળ છે અને એના આધારે જ આ સ્થૂળ દેહ ઇન્દ્રિયો બધી કર્મ કરે છે. એટલે આ સ્થૂળ દેહ હું નથી એ વાત તો બરોબર, પણ આ સૂક્ષ્મ દેહ તો હું છું, આવી વાત શિષ્ય કહે છે. તે સૂક્ષ્મ દેહના આધારથી થાય છે. કેમ કે ચક્ષુ ઇન્દ્રિયથી જુએ છે, કાનથી સાંભળે છે, વાણીથી બોલે છે ઇત્યાદિ સૂક્ષ્મ દેહની ઇન્દ્રિયોથી સ્થૂળ દેહનો સર્વ વ્યવહાર થાય છે. જેમાં પ્રાણ છે એવા સૂક્ષ્મ દેહથી સ્થૂળ દેહ જીવે છે અને પ્રાણ ગયા પછી સ્થૂળ દેહથી જીવાય નહીં. માટે સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહનું પ્રાધાન્યપણું છે. વળી દેહમાં સૂક્ષ્મ દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી મારો પિતા, આ પુત્ર, કુટુંબ ઇત્યાદિ સંબંધ રહે છે. પણ સૂક્ષ્મ દેહ નીકળી ગયો તો સ્થૂળ દેહમાંથી આ પિતા, ભાઈ ઇત્યાદિ સંબંધ મટી જાય છે, એટલે તરત એને બાળી નાખે છે. માટે સૂક્ષ્મ દેહ હું છું એમ જણાય છે. તેમજ હું બોલું છું, હું દેખું છું, હું સાંભળું છું ઇત્યાદિ સૂક્ષ્મ દેહમાં અહમ પ્રત્યય પણ થાય છે. તેથી સૂક્ષ્મ દેહ હું છું એમ જણાય છે. એટલે આ સૂક્ષ્મ દેહ હું છું એની સાથે શિષ્ય પોતાની દલીલો પણ રજૂ કરી કે આ રીતે હું માનું છું કે સૂક્ષ્મ દેહ એ હું છું, આત્મા છે એમ. ગુરુ કહે છે, ભાઈ તું સૂક્ષ્મ દેહ કેમ થઈશ? તે પણ ભૌતિક, જડ અને દ્રશ્ય છે. તેનો તું દ્રષ્ટા છે, માટે તે તું નહીં. અને તે સૂક્ષ્મ દેહ પંચમહાભૂતનો છે, માટે તારો નહીં. તું એનો સાક્ષી છે. એનો અનુભવ કરવા સારું પ્રથમ જેમ સ્થૂળ દેહનો વિચાર કર્યો અને સ્થૂળ દેહથી આત્માને જેમ ભિન્ન જાણ્યો, તેમ સૂક્ષ્મ દેહનો વિચાર કરી સૂક્ષ્મ દેહથી પણ આત્મા જુદો દ્રષ્ટા છે તેને તું ઓળખ અને સૂક્ષ્મ દેહ હું નથી એમ જાણ. શિષ્ય કહે છે, મહારાજ સૂક્ષ્મ દેહના કેટલા તત્વો છે અને કયા કયા ભૂતમાંથી કયા કયા તત્વો ઉત્પન્ન થયા છે તે સર્વનું નિરૂપણ કરીને મને દેખાડો. હવે આ સૂક્ષ્મ દેહનું અહીંયા સાઈડમાં સૂક્ષ્મ દેહનું કોષ્ટક આપ્યું છે, બરોબર. એમાં ઉત્તર અને દક્ષિણ એમ દિશા સાઈડમાં લખી છે, જુઓ, ઉત્તર અને દક્ષિણ, અને ઉપર પૂર્વ અને નીચે પાછળ પાનું ફેરવશો તો પશ્ચિમ.
પૂર્વ ને પશ્ચિમ. એટલે ઉપરથી નીચે આવીએ આમ તો પૂર્વથી પશ્ચિમ, અને આમ જઈએ તો ઉત્તરથી દક્ષિણ. એટલે પહેલી 3 પ્રક્રિયા છે ને, એ 3 પ્રક્રિયા માટે પૂર્વથી પશ્ચિમ એટલે આ બધા દ્રષ્ટિકોણથી વાત કરી છે. પેલી જે મેં 9 પ્રક્રિયાની વાત કરી ને, એ 9 પ્રક્રિયા આમાં સમજાયેલી છે આનો આધાર લઈને. એટલે પહેલી 3 પ્રક્રિયામાં 1, 2 ને 3 પ્રક્રિયા આવશે, એમાં આપણે જોવું તો ઉપરથી નીચે તરફ જોવાનું, એટલે પૂર્વથી પશ્ચિમ તરફ. આમ નહીં સમજવાનું, આમ નહીં જવાનું, પણ ઉપરથી નીચે. ખ્યાલ આવી ગયો? હવે જુઓ, ઉપરથી નીચે જુઓ. પંચ મહાભૂત, બરોબર? આકાશ, વાયુ, પછી તેજ, આપ અને પૃથ્વી, એ 5 મહાભૂત થયા. પછી આકાશના, હવે આકાશના 5 તત્વો. તો આકાશ એટલે અંતઃકરણ પંચક, અંતઃકરણ, હવે અંતઃકરણ પંચક, પછી અંતઃકરણ, પછી અંતઃકરણ પંચકમાં કયું કયું આવે હું કહું એટલું જ સમજજો, બીજું આગળ પાછળનું વાંચશો નહીં. એટલે અંતઃકરણ પંચક, બરોબર? બીજું અંતઃકરણ પંચકમાં 5 આવે તો અંતઃકરણ 1, બીજું મન, પછી ત્રીજું બુદ્ધિ, પાનું ફેરવું, બુદ્ધિ, ચોથું ચિત્ત, અને 5મું અહંકાર, બરોબર? એટલે અંતઃકરણ પંચક, અંતઃકરણ પંચકમાં 5 તત્વો. આકાશના અંતઃકરણ પંચકમાં 5 તત્વો. તો એક અંતઃકરણ, પછી મન એટલે મનનો સંકલ્પ વિકલ્પ, બરોબર? પછી બુદ્ધિ એટલે નિશ્ચયાત્મક, ચિત્ત એટલે ચિંતાત્મક, અને અહંકાર. એ જ પ્રમાણે વાયુના 5 પ્રાણ પંચક. તો એમાં વ્યાન એ સર્વાંગી રહેલો હોય, આખા અંગમાં રહેલો હોય અને વાળવાની પ્રક્રિયા કરે. પછી સમાન એ નાભીમાં રહે. પછી ચોથો ઉદાન એ કંઠસ્થાનમાં રહે. પ્રાણ હૃદયમાં રહે, અને અપાન ગુદાસ્થાનમાં રહે. પછી તેજના 5. તો શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહ્વા અને ઘ્રાણ. આપના વાચા, પાણી, પદ છે તો પાદ, શિષ્ણ અને ગુદા. એટલે જો આકાશના 5 થયા, વાયુના 5 થયા, તેજના 5 થયા, અને આપના, અને હવે પૃથ્વીના 5. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, બરોબર? આ રીતે સમજણ પડી. ઉપરથી નીચે જવાનું હવે આપણે આમાં જોઈએ. ગુરુ કહે છે તે સૂક્ષ્મ દેહના તત્વો અંતઃકરણ પંચક. હવે બેઠું મગજમાં, અંતઃકરણ પંચકમાં શું શું આવ્યું? પ્રાણ પંચક, જ્ઞાનેન્દ્રિય પંચક, કર્મેન્દ્રિય પંચક અને વિષય પંચક. એટલે 5 વિષય, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ. એ રીતે 25 એ તત્વો આકાશ, વાયુ, તેજ, આપ અને પૃથ્વી એ 5 મહાભૂતમાંથી ક્રમે કરીને ઉત્પન્ન થયા છે. તેના વિભાગને વિસ્તારથી ભિન્ન ભિન્ન પ્રક્રિયાથી નિરૂપણ કરવા સારું આ કોષ્ટક લખેલું છે. એટલે જુદી જુદી 9 પ્રક્રિયા દ્વારા આને સમજાવશે આ જ વાતને. પાનું 85 કોષ્ટકની ટીકા.
આ કોષ્ટકમાં પહેલી, બીજી અને ત્રીજી પ્રક્રિયામાં પૂર્વથી પશ્ચિમ તરફ ક્રમથી વાંચીને તત્વોનો વિચાર સમજવાનો. પૂર્વથી પશ્ચિમ એટલે ઉપરથી નીચે તરફ. અને ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી પ્રક્રિયામાં ઉત્તરથી દક્ષિણ તરફ ક્રમથી વાંચીને વિસ્તાર સમજવું. હવે પહેલી ક્રિયા. આકાશના અંતઃકરણ પંચક એટલે 5 તત્વો છે. એ કે અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણે જોયું ને, બરોબર. હવે વાયુના પ્રાણ આદિ 5 તત્વો છે. એ કે વાન, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન. તેજના જ્ઞાનેન્દ્રિય પંચક એટલે શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહ્વા અને ઘ્રાણ. આપના કર્મેન્દ્રિય પંચક એ છે વાચા, પાણી, પાદ, શિશ્ન અને ગુદા. પૃથ્વીના વિષય પંચક એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ સર્વ તત્વોને તું જાણે છે તે તું નહીં, તે પંચભૂતના છે, તેથી તે તારા નહીં, તું એ સર્વનો દ્રષ્ટા છે. આ પહેલી પ્રક્રિયા થઈ. હવે બીજી પ્રક્રિયા. ગુરુ કહે, શિષ્ય કહે છે, હે ગુરુ, આ 25 તત્વોના નામ તમે કહ્યા એ મેં જાણ્યા, પણ તેનું સ્વરૂપ સ્પષ્ટ ઓળખવા સારું તત્વોથી જે જ્ઞાન અને ક્રિયા વગેરે થાય છે તે મને કહો. ગુરુ કહે છે અંતઃકરણ પંચક એટલે આ કોષ્ટક ઉપર જરા તમારી આંગળી રાખજો, એટલે પાનું ફેરવીને જોવું હોય ને તો તદઘડી ફેરવાય. અંતઃકરણ કહેતા દેહની અંદર જ્ઞાન, સુખ આદિનું સાધનરૂપ કરણ એ ઇન્દ્રિયોનું સ્વરૂપ એ છે કે કંઈ એક કામ કરવાનું જે પ્રથમ સ્ફુરણ થાય છે તે, અને તે અંતઃકરણના દેવતા વિષ્ણુથી સ્ફુરણ થાય છે. એટલે પહેલું જે કીધું ને અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આમ કીધા. તો અંતઃકરણ એટલે શું? તો જે કર્મ કરવાનું પહેલું સ્ફુરણ થાય છે એ આ અંતઃકરણમાં થાય છે. એટલે અંતઃકરણના આકાશમાં થાય છે એ સ્ફુરણ, એ અંતઃકરણ કીધું એમ. બેઠું મગજમાં. અંતઃકરણ પંચકમાં અંતઃકરણને જ એક અંગ કીધું. એ એટલે કે ત્યાં પહેલું સ્ફુરણ એ બહુ સૂક્ષ્મ હોય છે, એટલે આપણને ખબર નથી પડતી, પણ પહેલું સ્ફુરણ અંતઃકરણમાં થાય છે. પછી એ મન એનો સંકલ્પ વિકલ્પ કરે છે, પછી બુદ્ધિ નિશ્ચય કરે છે, બરોબર. પછી ચિત્ત એનું ચિંતન કરે છે, અને અહંકાર જ્યાં સુધી કર્મમાં પ્રવૃત્તિ ત્યારે થાય છે કે અહંકાર જ્યારે ક્રિયાવાન થાય છે ત્યારે. ત્યાં સુધી તો સંકલ્પ એમ કે એક વિચારના રૂપમાં હોય છે, પણ જ્યારે અહંકાર ક્રિયાવાન થાય ત્યારે હું કરીશ આ કામ એમ કરીને તત્પરતા થાય એ અહંકાર. અંતઃકરણ કહેતા દેહની અંદર જ્ઞાન, સુખ આદિનું સાધન રૂપ કરણ એટલે ઇન્દ્રિયનું સ્વરૂપ એ છે કે કંઈ એક કામ કરવાનું પ્રથમ જે સ્ફુરણ થાય છે તે, અને તે અંતઃકરણના દેવતા વિષ્ણુથી સ્ફુરણ થાય છે. એટલે કરણ થયું તો પછી એના દેવતા હોવા જોઈએ ને, દરેક ઇન્દ્રિયના દેવતા હોવા જોઈએ. એટલે અંતઃકરણના પણ દેવતા છે વિષ્ણુ. મન કહેતા કામનું સ્ફુરણ થયું, એ કામ નિશ્ચય કરીને કરવું કે ન કરવું, એટલે આ સંકલ્પ વિકલ્પ, આ કરવું કે ન કરવું એમ. તેવો જે સંકલ્પ વિકલ્પ થાય છે તે, અને તે મનના દેવતા ચંદ્રમા છે, તેથી સંકલ્પ વિકલ્પ થાય છે. બુદ્ધિ કહેતા કરવા ધારેલા કામનો નિશ્ચય કરવો તે, અને તે બુદ્ધિના દેવતા બ્રહ્મા છે, તે માટે તે વડે નિશ્ચય થાય છે. ચિત્ત કહેતા એનું ચિંતન થાય ને પછી આ કામ કરવું એ નિશ્ચય છે, પણ કેવી રીતે કરવું, સારી રીતે કેવી રીતે પાર પાડવું એના માટે પણ ચિંતન થાય ને. આ કામ કેમ કરીએ તો સારું થાય એમ ચિંતન કરે છે, અને તે ચિત્તના દેવતા નારાયણનું તે સ્મરણ થાય છે. અને પાંચમું અહંકાર કહેતા આ કામ હું કરીશ, આમ નિશ્ચય દ્રઢ થયો,
હવે કર્મમાં પ્રવૃત્તિ થાય છે. તેવું જે અભિમાન છે અને તેના દેવતા રુદ્ર, તેથી અહંકાર થાય છે. એટલે આ અહંકાર એટલે આપણે જે સામાન્ય અર્થમાં જે અહંકાર લઈએ છીએ એ અર્થમાં નહીં, પણ કર્મ કરવાની નિશ્ચય અને એમાં પ્રવૃત્ત થવું, એને એ અહંકાર કીધો. સામાન્ય રીતે આપણે જે અહંકારી માણસ કહીએ એ અહંકારીનો અહીંયા વાત નથી. અહંકારી એટલે મિજાજી ને તોછડે ભરેલું જે વર્તન હોય એવી વાત અહીં, એ અહંકારની વાત અહીંયા નથી. અભિમાન એટલે આ કાર્ય હું કરીશ એવો જે દ્રઢ નિશ્ચય કરીને કર્મમાં જે પ્રવૃત્તિ થાય એ છે. એટલે અત્યાર સુધી આપણે કોઈ પણ કર્મ કરતા હોઈએ ત્યારે પહેલાં નક્કી કરીએ કે આમ કરવું છે, આ રીતે કરવું છે, એવું કર્યું, પણ એમાં જ્યાં સુધી ક્રિયામાં પરિણામ ના પામે ત્યાં સુધી એ કર્મ ના કહેવાય, અધૂરું જ રહે ને. કેમ? હા, પુરુષાર્થ. અંતઃકરણ સ્વરૂપે તો એક જ છે, અંતઃકરણ એક જ છે, પણ એના જુદી જુદી ક્રિયાથી એના જુદા જુદા આ નામ આપવામાં આવે છે. જેમ આપણે એક જ વાયુ અંદર શરીર લઈએ છીએ ને શ્વાસમાં, તો પણ અંદર ગયા પછી એ ભિન્ન ભિન્ન એની પ્રક્રિયા થાય છે. એના આધારે વ્યાન, ઉદાન, સમાન, એ બધા અપાન, એ પ્રકારે વાયુના આપણે નામ પાડીએ છીએ ને, પણ વાયુ તો એક જ લઈએ છીએ ને. એમ આ એક જ અંતઃકરણ જુદી જુદી પ્રક્રિયા કરે છે, એટલે જુદા જુદા નામ આપવામાં આવે છે. એટલે કહે છે કે અંતઃકરણ સ્વરૂપે તો એક જ છે, પણ તેમાં સંકલ્પ, વિકલ્પ, નિશ્ચય આદિ વૃત્તિઓ જુદી જુદી છે. તેથી મન, બુદ્ધિ આદિ નામ પણ જુદા જુદા પડ્યા છે. પછી દ્રષ્ટાંતથી સમજાવે છે કે જેમ બ્રાહ્મણ એક છે, પણ રસોઈ કરતો હોય તો રસોઈયો, ભણાવતો હોય તો પાઠક, જ્યોતિષ જાણતો હોય તો જ્યોતિષી, અને નાડી જોતો હોય તો વૈદ્ય. તેમ એક અંતઃકરણમાં વૃત્તિભેદથી મન, બુદ્ધિ આદિ જુદા જુદા નામ પણ કહ્યા છે. તે તું નથી તે વિચારીજો. હવે બીજું, વાયુના 5 પ્રાણ 5 પંચક, એટલે પ્રાણ પંચક. તો વ્યાન, હવે 5 પ્રાણ તો જોયા છે ને આપણે. જુઓ, વ્યાન, સમાન, ઉદાન, પ્રાણ અને અપાન, આ 5 પ્રકારના પ્રાણ. તો દરેકનું કાર્ય શું છે? તો વ્યાન નામે વાયુ શરીરના સર્વ સ્થાનમાં રહીને દેહના સાંધા વાળવા રૂપી કર્મ કરે છે. એટલે આ બધા જે સાંધા, હાથ પગના જે સાંધા વળે છે એ વ્યાન વાયુથી થાય છે. સમાન નામે વાયુ નાભી સ્થાનમાં રહે છે, નાભીમાં રહે છે, એને સમાન વાયુ કહે છે. હવે એની ક્રિયા જરા સમજવા જેવી છે. મનુષ્ય જે અન્ન અને જળ ખાય પીએ છે તે અન્ન આદિ જઠરાગ્નિમાં પાકી અને સ્થૂળ, મધ્યમ અને સૂક્ષ્મ એવા એના 3 ભાગ થાય છે. એટલે આપણે જે ખોરાક લઈએ છીએ એમાં 2 ભાગ હોય છે ને, અન્ન અને જળ. એટલે સ્થૂળ અને પ્રવાહી 2 ભાગ હોય છે ને, એટલે અન્ન અને જળ કીધું, બરોબર. તેમાં હવે અન્ન અને જળ 2 લઈએ છીએ, એમાં અન્નનો સૂક્ષ્મ ભાગ, ધ્યાન રાખજો, અન્નનો સૂક્ષ્મ ભાગ છે, તેમાં અન્નનો ઘણો સૂક્ષ્મ ભાગ જે થાય છે. એટલે આજે આપણે અન્ન ખાધું એના 3 ભાગ થાય. કેવા 3 ભાગ થાય? તો સ્થૂળ, મધ્યમ અને સૂક્ષ્મ. અને જળ લીધું એના પણ 3 ભાગ થાય, બરોબર. હવે એટલે પ્રવાહી રૂપે લીધું ને એના પણ. હવે તેમાં અન્નનો ઘણો સૂક્ષ્મ ભાગ જે થાય છે તે શરીરમાં હૃદય ઉપર આવીને મન અને બુદ્ધિને પુષ્ટ કરે છે. અન્નનો સૂક્ષ્મ ભાગ શું ક્રિયા કરે છે? આ મન અને બુદ્ધિને પુષ્ટ કરે છે, અને એમાં આ સમાન વાયુ આપણને મદદ કરે છે. બીજું, જળનો જે સૂક્ષ્મ ભાગ છે તે પ્રાણને પુષ્ટ કરે છે. પ્રવાહી જે લીધું એનો જે સૂક્ષ્મ ભાગ થયો ને એ પ્રાણને પુષ્ટ કરે છે. અને અન્ન તથા જળનો બીજો જે સ્થૂળ ભાગ, હવે બંનેનો સ્થૂળ ભાગ લીધો, પેલો બંનેના જુદા જુદા સૂક્ષ્મ ભાગ લીધા.
હવે આ બંનેના સાથે સ્થૂળ ભાગ લીધો, તે મળ તથા મૂત્રરૂપ અસાર થાય છે, ખ્યાલ આવ્યો? અને તે ગુદા અને લિંગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. હવે બીજો જે 3 વિભાગ થયા હતા ને, સ્થૂળ, સૂક્ષ્મ અને મધ્યમ, તો મધ્યમ છે એ અન્ન જળના મધ્યમ રસરૂપી ભાગને સમાન વાયુ નાડી દ્વારા આખા શરીરમાં રોમે રોમે પહોંચાડે છે. આ સમાન વાયુની પ્રક્રિયા થાય છે. એટલે આપણે ખાધેલા અન્ન અને જળનું આ પ્રમાણે વિભાજન કરી અને આખા શરીરને પુષ્ટ કરે છે સમાન વાયુ. જે રસના પરિણામ રૂપ રુધિર, માંસ આદિ આખું શરીર પુષ્ટ થાય છે. બધી તરફ જો અન્ન જળનો ભાગ બરાબર ન પહોંચતો હોય તો સર્વ અવયવો પુષ્ટ થાય નહીં. પછી દ્રષ્ટાંત આપીને વાત કરે છે કે જેમ બગીચામાં માળી હોય છે, તે કૂવામાંથી પાણી કાઢીને ધોરીઓ એટલે નીક, હવે તો જો કે પાઇપો થઈ ગયા એટલે આ ધોરીઓ ને નીક બધું રહી ગયું અને ટપક પદ્ધતિ આવી ગઈ, એટલે નીક દ્વારા ઠેકાણે ઠેકાણે સર્વ વૃક્ષને પહોંચાડે છે, જેથી વૃક્ષો પ્રફુલ્લિત થાય છે. તેમ સમાન વાયુ માળી દેહરૂપી બગીચામાં અવયવ તથા રોમરૂપી વૃક્ષને અન્ન જળના રસરૂપી પાણીને નાડી દ્વારા પહોંચાડી આખા શરીરને પુષ્ટ કરે છે. હવે એક વ્યાન થયો, બીજો સમાન થયો. હવે ત્રીજો ઉદાન. તો ઉદાન શું કરે છે? તો કંઠમાં રહે છે, અને મનુષ્ય જે અન્ન અને જળ ખાય છે એના જુદા જુદા વિભાગ કરે છે, એટલે ત્યાંથી વિભાગ થઈ જાય છે અન્ન અને જળના, આપણે જે ખોરાક લઈએ છીએ એના જ. બીજું, કંઠમાં હિતા નામની અતિ સૂક્ષ્મ નાડી છે. કંઠમાં એટલે સ્વપ્ન ક્યાં આવે છે? કંઠમાં આવે છે, એટલે હિતા નામની નાડીમાં આવે છે. અને એ હિતા નામની નાડીમાં આપણને આ બધા દ્રશ્યો દેખાય છે. એમાં હાથીએ દેખાય, સિંહે દેખાય, ને બગીચો એ દેખાય, ને માણસો એ દેખાય. હવે એ હિતા નામની નાડી એ વાળના 100 ભાગની છે, એટલી પાતળી છે અને આટલી નાની છે, અને એમાં બધા દ્રશ્યો થાય છે. વધારેમાં વધારે એક સ્વપ્ન 6 સેકન્ડ સુધી ચાલે છે. એ સ્વપ્ન અવસ્થા 6 સેકન્ડની હોય છે, પણ આપણને એ સ્વપ્ન અવસ્થા કેટલી બધી લાંબી લાગે છે. ખરેખર તો 6 સેકન્ડ હોય છે. એટલે મોટા બાપજી આનું નિરૂપણ કર્યું છે કે ત્યાં દેશ અને કાળ ખોટા ઠરી જાય છે. 6 સેકન્ડમાં જે દ્રશ્ય છે એ આપણને જાણે ઘણો સમય થયો એટલો બધો આપણને અનુભવ થાય છે, 10-12 કલાકનો. જનક રાજાને તો 3 દિવસનો થયો હતો, કે હું 3 દિવસથી ભૂખ્યો છું એવો અનુભવ થયો હતો ને. એટલે મોટા બાપજીએ ત્યાં નિરૂપણ કર્યું છે કે ત્યાં આ દેશ અને કાળ ખોટા છે, એટલે દેશ અને કાળ સાચા નથી. તેમાં સ્વપ્ન તથા હેડકી દેખાડે છે, એટલે સ્વપ્ન અને હેડકી બે આ હિતા નામની નાડીમાં થાય છે. પ્રાણ નામે વાયુ. હવે ચોથો, પ્રાણ નામે વાયુ હૃદયમાં રહે છે અને રાત્રિ દિવસ મળીને 21,600 શ્વાસોશ્વાસનું કર્મ કરે છે. એટલે નિયમિત રીતે જો શ્વાસોશ્વાસ હોય તો 21,600 થાય છે. ગંગા સતીનું પેલું ભજન છે ને, હે મેળ બેઠો હોય બરોબર, હે બેઠો, શું છે ભજન? હા, એમાં છે ને 21,600 કાળ ખાય, એ પ્રકારનું જ છે ને. હવે પાંચમું, અપાન નામનો વાયુ એ ગુદા સ્થાનમાં રહીને મળનો ત્યાગ કરે છે. એટલે અપાન વાયુ એ મળનો ત્યાગ કરે છે. ઉપર કયા પ્રમાણે જુદી જુદી ક્રિયા 5 વાયુની છે, તેથી ક્રિયા આત્માની નથી, હું એનો સર્વનો સાક્ષી છે. પહેલી પ્રક્રિયા કોની જોઈએ આપણે? પહેલી 5 પ્રક્રિયા એમાં જોયા વગર બોલો કે અંતઃકરણ પંચકની, અને આ બીજી પ્રાણ પંચકની. હવે ત્રીજી જ્ઞાનેન્દ્રિય પંચક. આ જે પંચક આપણે જોયા ને 25 તત્વો, હવે જ્ઞાનેન્દ્રિય પંચક. તો શ્રોત્ર
તેના દેવતા દિશા, તેથી શબ્દ સાંભળે છે, તે વિના બહેરો શબ્દ સાંભળી શકે નહીં. પછી ત્વચા ઇન્દ્રિય, એના દેવતા વાયુ છે, તે શીત ઉષ્ણ કોમળ અને કઠિન સ્પર્શ જણાય, તેથી શીત ઉષ્ણ કોમળ અને કઠિન સ્પર્શનો અનુભવ થાય છે. એટલે શ્રોત્ર ત્વચા. પછી ચક્ષુ, ચક્ષુ ઇન્દ્રિયના દેવતા સૂર્ય છે અને તેથી નાના પ્રકારના રૂપ જુએ છે, તે વિના તે અંધ કહેવાય. અને જીવા ઇન્દ્રિય, તેના દેવતા વરુણ છે. વરુણ કેમ? કારણ કે ભીની રહે છે ને, જીભ ભીની રહે છે ને, એટલે એના દેવતા વરુણ છે. તેથી ખારા ખાટા મીઠા વગેરે સ્વાદ જણાય છે, તે વિના ન જણાય. અને ઘ્રાણ ઇન્દ્રિય, એના દેવતા અશ્વની કુમાર છે, તેથી સુગંધ દુર્ગંધ વગેરે ગંધ જણાય છે, એ વિના ન જણાય. એ 5 જ્ઞાનેન્દ્રિયોને તું જાણે છે, તેથી તે તું નહીં પણ તું તેનો સાક્ષી છે. એટલે 5 અંતઃકરણ પંચક, 5 પ્રાણ પંચક અને 5 જ્ઞાનેન્દ્રિય પંચક. હવે 5 કર્મેન્દ્રિય પંચક. તો વાણી ઇન્દ્રિય, એના દેવતા અગ્નિ છે. એટલે પેલી જીભ કીધી એને રસના હિસાબે કીધી, અને અહીંયા એને કર્મેન્દ્રિય, કારણ કે ક્રિયા થાય છે ને, બોલવાની ક્રિયા થાય છે, એટલે એના દેવતા અગ્નિ છે. એટલે ભલભલાને બાળી નાખે ને, એટલે તો દ્રૌપદીએ કીધું અને આખું મહાભારત થયું. વાણી ઇન્દ્રિય, એના દેવતા અગ્નિ છે, તેથી શબ્દ બોલાય છે, તે વિના મૂંગો બોલી શકે નહીં. પાણી એટલે હાથ ઇન્દ્રિય, એના દેવતા ઇન્દ્ર છે, અને પદાર્થ લે છે દે છે એ વિના થાય નહીં. પાદ ઇન્દ્રિય, એના દેવતા ઉપેન્દ્ર એટલે વિષ્ણુ છે, તેથી જવા આવવા રૂપી ક્રિયા થાય છે, એ વિના પાંગળો છે. અને શિષ્ણ ઉપસ્થ, એના દેવતા પ્રજાપતિ છે, તેથી મૂત્ર અને રતિભોગ થાય છે, એ વિના નપુસંગ છે. અને ગુહ્ય ઇન્દ્રિય, એના દેવતા યમ છે, અને તેથી મળનો ત્યાગ થાય છે. આ 5 કર્મેન્દ્રિયો તું જાણે છે, તેથી તે તું નહીં ને તું એનો સાક્ષી છે. હવે 5મું વિષય પંચક. વિષય પંચક એટલે 5 વિષયો. તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ 5 વિષય છે, તેથી આત્મા ભિન્ન છે, એ વિષય રૂપ નથી એમ જાણવું. એટલે આત્મા એ વિષયોના રૂપ છે નહીં. આત્મા કંઈ શબ્દ રૂપે નથી, સ્પર્શ રૂપે નથી, ગંધ રૂપે નથી. અને એ 5 વિષયોમાં જો પુરુષ આસક્ત થાય તો તેને બંધન થાય છે, ત્યારે માટે એનો ત્યાગ કરવો જોઈએ. એટલે એક વિષયમાં આસક્ત થાય છે તો પણ એને પ્રાણીને જીવ ખોવો પડે છે. તો આ જીવ 5 ઇન્દ્રિયોમાં 5 વિષયોમાં આસક્ત થાય તો પછી એનું તો સતમુખે વિનિપાત થાય કે નહીં? જો એક ઇન્દ્રિયમાં એક વિષયમાં પ્રાણી આગળ દ્રષ્ટાંતમાં આવશે તો એક વિષયમાં આસક્તિ થાય છે તો પણ એને શરીર ગુમાવવું પડે છે. તો આ જીવ તો 5 ઇન્દ્રિયો 5 વિષયોમાં આસક્તિ થાય છે તો પછી એનો તો સતમુખે વિનિપાત થાય ને. એટલે કે છે, શિષ્ય પ્રશ્ન પૂછે છે કે કયા કયા વિષયમાં આસક્ત થવાથી કયા કયા જંતુનો નાશ થાય છે તે કૃપા કરીને કહો. શબ્દ વિષયમાં હરણ મરણ પામે છે. જેમ કોઈ હિંસા કરવા વાળો પારધી વનમાં ગાયન કરતો હોય તેના નાદમાં આસક્ત થઈ અને હરણ એ રાગને સાંભળે છે અને તરત જ પારધી દગાથી હરણને મારે છે. એ રીતે શબ્દ વિષયમાં આસક્તિથી હરણનો નાશ થાય છે. સ્પર્શ વિષયમાં હાથી મરણ પામે છે. એટલે હાથીને મારવા માટે જે પ્રક્રિયા થાય છે ને, કે એક ખાડો ખોદવામાં આવે, એના ઉપર ઊંડો ખાડો ખોદીને એના ઉપર ઘાસને ઉપરનો ભાગમાં નાખી દેવામાં આવે અને સામે કાગળની અગર તો લાકડાની એવી હાથણી બનાવીને ઊભી રાખવામાં, એટલે હાથણીને જોઈ અને એને સ્પર્શ કરવા માટે જાય તો ખાડામાં પડે. પેલું ઘાસ નાખેલું હોય ને એમાં એ પડે.
અને એમાં એને 10-15 દિવસ સુધી ભૂખ્યો રાખી અને પછી બહાર કાઢે. સ્પર્શ વિષયમાં હાથી મરણ પામે છે. જે દેશમાં હાથીઓ ઘણા હોય છે તે દેશમાં હાથીના દાંત લેવા માટે જંગલી લોકો જંગલમાં મોટા ખાડા કરે અને ખાડા ન દેખાય તે માટે ઉપર લાંબા વાંસો નાખીને ઘાસ પાથરીને જમીન બરોબર કરી રાખે. ખાડાની જે તરફથી હાથીઓનું ટોળું આવતું હોય તેની સામે બાજુ લાકડાની એક હાથણીને રંગ દઈને તૈયાર કરી મૂકે. તે જોઈને પેલા દૂરથી આવતા હાથીઓમાંથી કોઈ હાથી એ ખરી હાથણી છે એવું ધારીને એને સ્પર્શ કરવા માટે દોડે છે. એવો જે ખાડામાં પડીને મૃત્યુ પામે છે. અને રૂપ વિષયના સેવનથી પતંગિયાનો નાશ થાય છે. તે પ્રગટ જોવામાં આવે છે, કેમ કે પતંગિયા દીવાનું રૂપ જોઈને તેમાં પડીને મરે છે. રસ વિષયથી માછલાનો નાશ થાય છે. એટલે માછલા પકડવા માટે પેલું હોય ને એના ઉપર ખોરાક ભરાવી અને એને પાણીમાં રાખે છે અને પેલું ખાવા જાય એમાં એ ભરાઈ જાય છે. એ રીતે મચ્છીમાર માછલા મારવા માટે લોઢાનો કાંટો દોરીને છેડે બાંધી તે પર ઘાસની જણસ લગાડી પાણીમાં નાખે છે. રસ વિષયથી માછલાનો નાશ થાય છે. એ રીતે મચ્છીમાર માછલા મારવાને લોઢાને કાંટો દોરીને છેડે બાંધી તે પર ખાવાની જણસ લગાડી પાણીમાં નાખે છે. ત્યારે માછલું તે ખાવાના રસની લાલચથી જેવું કાંટામાં મોઢું ગાલે છે તેવું તેમાં ભરાઈને મરે છે. તેથી રસ વિષય પણ દુઃખનો હેતુ છે. અને ગંધ વિષય એટલે ગંધ, ભ્રમર એટલે ભમરો છે તો કમળના ફૂલ ઉપર જાય છે અને પછી એમ કે કમળમાં હવે તો આમાં જ હું રસ લઉં અને સવાર પડશે ત્યારે કમળ ખીલશે અને હું બહાર નીકળી જઈશ અને હાથીઓનું ટોળું આવે છે અને એને ચૂંદી નાખે છે. એમ ગંધ વિષય પણ દુઃખનો હેતુ છે. માટે આ 5 વિષયોમાં દોષ દ્રષ્ટિ કરી તેનો ત્યાગ કરવો. એટલે 5 વિષયો કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હવે આ 2 પ્રક્રિયા થઈ, બરોબર. હવે ત્રીજી પ્રક્રિયા. હવે અંતઃકરણ પંચકમાં અને જ્ઞાનેન્દ્રિય પંચકમાં હવે ખ્યાલ આવી ગયો ને અંતઃકરણ પંચક શું, જ્ઞાનેન્દ્રિય પંચક શું, કર્મેન્દ્રિય પંચક શું. એમાં અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એવી ત્રિપુટી છે. અને આ તો આપણે પહેલા ચર્ચા કરેલી છે. એટલે આ જુદા જ દ્રષ્ટિઓ આધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ. તો અધ્યાત્મ એટલે શું? ઇન્દ્રિય. અધિભૂત એટલે એનો વિષય અને અધિદેવ એટલે એના દેવતા. તો દાખલા તરીકે આંખ, તો આંખ એ ઇન્દ્રિય થઈ ને, તો એ શું કહેવાય આ દ્રષ્ટિએ? અધ્યાત્મ. એનો વિષય કયો? રૂપ. રૂપ એનો અધિભૂત, બરોબર. અને અધિદેવ એનો દેવતા કોણ? હમણાં તો આવી ગયું, સૂર્ય, બરોબર ને. એટલે આ જુદા દ્રષ્ટિકોણથી વાત કરી. અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એ વાત સમજાવે છે. એટલે મેં અગાઉ પણ વાત કરી ને કે આ જુદા જુદા દ્રષ્ટિકોણથી આ બધી વાતો સમજાય છે. હે મહારાજ, તમે અંતઃકરણ આદિમાં અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એ ત્રિપુટીની ક્રિયા થાય છે, પણ એ અધ્યાત્મ આદિ કોને કહેવાય? એટલે શાસ્ત્રમાં પણ જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે વાંચીએ ત્યારે આ શબ્દો આવે ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે અધ્યાત્મ શું, અધિદેવ શું ને અધિભૂત શું. અંતઃકરણની 5 અંતઃકરણની ત્રિપુટી નીચેના કોષ્ટક પ્રમાણે સમજવી. આ જે વાત કરી એ જ અહીંયા ફરીથી કોષ્ટકમાં સમજાય. અંતઃકરણ, અંતઃકરણનું અધિભૂત કયું? તો સ્ફુરણ, આગળ જોયું ને આપણે. અને એના અધિદેવ વિષ્ણુ. મન એ ઇન્દ્રિય એ અધ્યાત્મ અને એનું અધિભૂત સંકલ્પ વિકલ્પ, બરોબર. સંકલ્પ વિકલ્પ અને એના દેવતા ચંદ્રમા. બુદ્ધિ
એ અધ્યાત્મ, અને નિશ્ચય કરવો, નિશ્ચય થવો એનું અધિભૂત, અને બ્રહ્મા એના દેવતા. ચિત્ત એ અધ્યાત્મ, ચિંતન કરવું એનું અધિભૂત, અને નારાયણ એના અધિદેવ. અહંકાર એટલે જો આ અહંકાર છે ઇન્દ્રિયના રૂપમાં છે. ખાસ તો આ અહમ, આ અહમ એ સ્થૂળ અહમ છે. એટલે વિનુભાઈએ જે 3 પ્રકારના અહમ પંચદશીમાં કીધા ને, એમાં એક આ, બીજો શુદ્ધ અહમ જે ચેતન, એ હું કરે છે એ, અને વચમાં જે અદકુકડીઓ જીવ પ્રમાતા એ છે, એ ખોટો છે. ખ્યાલ આવ્યો? એટલે 3 તમે પંચદશીનો અભ્યાસ કરશો ત્યારે પંચદશીમાં આ આવશે ગમે ત્યારે, કે એ 3 અહમમાં 2 અહમ સાચા છે. એક તો કર્મના રૂપમાં છે, એટલે આ અહંકાર જરૂરી છે કર્મ કરવા માટે. પેલો અહમ એનો પ્રકાશક રૂપે બરોબર છે, પણ વચમાં જે છે નહીં ને પોતાને માને છે કે હું કરતા છું, હું ભોગતા છું, એ જીવ રૂપે જે જીવ રૂપે પોતાને કરતા ને ભોગતા રૂપે માને છે, એ અહમ અગર તો એ જીવ રૂપે જે પોતાને કરતા ભોગતા માને છે, એ અહમ ખોટો છે, અગર તો કલ્પિત છે. એટલે જીવ કલ્પિત છે, આ નક્કી પ્રૂફ થાય છે. અહંકાર પછી એનું અધિભૂત અભિમાન અને અધિદેવ રુદ્ર. બરોબર? એટલે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ આ દ્રષ્ટિકોણથી આ સમજાયું. હવે એનું વિસ્તારથી પાછું ફરતી સમજાવે છે કે અંતઃકરણ એ અધ્યાત્મ, સ્ફુરણ એનું અધિભૂત અને વિષ્ણુ એના દેવતા. એ 3થી ક્રિયા થાય છે. એ 3માં એક પણ ન્યૂન હોય તો ક્રિયા થાય નહીં. એટલે ત્રિપુટીવાળું જ્ઞાન છે એ આ રીતે જ થાય. 14 ત્રિપુટીઓથી આપણે જોયું હતું ને કે આપણો જાગ્રત અવસ્થાનો બધો વ્યવહાર કેટલી ત્રિપુટીઓથી થાય છે? 14 ત્રિપુટીઓથી. તો આ 14 ત્રિપુટીમાં એક પણ ઘટતું હોય તો એ વ્યવહાર થઈ શકે નહીં. સવારે જ આવ્યું હતું બનતા સુધી, આપણે કાલે આવ્યું. એ 3માં એક પણ ન્યૂન હોય તો ક્રિયા ન થાય. તેમજ મન અધ્યાત્મ, સંકલ્પ વિકલ્પ અધિભૂત અને ચંદ્રમાં અધિદેવ. આ કોષ્ટકમાં આપણે જે જોયું એ જ ફરથી વાત કરે છે. એ 3થી સંકલ્પ વિકલ્પ રૂપી ક્રિયા થાય છે. એ રીતે બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એની ત્રિપુટી જાણવી, એટલે એ રીતે સમજી લેવી. એ ત્રિપુટીને તું જાણે છે, તેથી તે તું નહીં પણ તું તેનો સાક્ષી છે. એટલે આ અંતઃકરણ પંચકના દ્રષ્ટિકોણથી કીધી. હવે 5 જ્ઞાનેન્દ્રિયોના પંચકથી આ આખું અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ સમજાવે છે. આપણે એ આખું સળંગ જોઈ લીધું હતું, ખબર છે ને? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોને અંતઃકરણ ચતુષ્ટય એમ 14નું સમજી લીધું હતું ને, એ આ જુદી રીતે આવી છે. 5 જ્ઞાનેન્દ્રિયોની ત્રિપુટીની સમજણ: શ્રોત્ર અધ્યાત્મ, શબ્દ અધિભૂત અને દિશા એના દેવ. ત્વચા અધ્યાત્મ, સ્પર્શ અધિભૂત અને વાયુ એના દેવ. ચક્ષુ અધ્યાત્મ, રૂપ અધિભૂત અને સૂર્ય એના દેવતા. જીહ્વા અધ્યાત્મ, રસ અધિભૂત અને વરુણ અધિદેવ. ઘ્રાણ અધ્યાત્મ, ગંધ અધિભૂત અને અશ્વની કુમાર અધિદેવ. હવે 5 કર્મેન્દ્રિયોની ત્રિપુટી 93 પાને. વાચા અધ્યાત્મ, વચન બોલવું એ અધિભૂત અને અગ્નિ એના દેવતા. પાણી એટલે હાથ અધ્યાત્મ, આદાન પ્રદાન કરવું એ અધિભૂત અને ઇન્દ્ર એના દેવતા. પાદ અધ્યાત્મ, ગમન જવું આવવું એ અધિભૂત અને ઉપેન્દ્ર એના દેવતા. શિષ્ણ અધ્યાત્મ, આનંદ અધિભૂત
અને પ્રજાપતિ અધિદેવ. ગુદા અધ્યાત્મ અને વિસર્ગ મળત્યાગ એ અધિભૂત અને યમ એના દેવતા. આ ત્રીજી પ્રક્રિયા થઈ. હવે ચોથી પ્રક્રિયા. પ્રથમ જે અંતઃકરણ આદિ 25 તત્વો કયા તે બધા તત્વો પંચમહાભૂતના. પ્રથમ અંતઃકરણ આદિ જે 25 તત્વો કયા, અંતઃકરણ પંચક કયા 25 તત્વો કયા? આગળ પહેલું પુસ્તક છે એવા જોઈ લો તો અંતઃકરણ પંચક, જ્ઞાનેન્દ્રિય પંચક, પ્રાણ પંચક એ જોયું ને. જુઓ, અંતઃકરણ પંચક, પ્રાણ પંચક, જ્ઞાનેન્દ્રિય પંચક અને કર્મેન્દ્રિય પંચક અને વિષય પંચક. બરોબર ને. પ્રથમ જે અંતઃકરણ આદિ 25 તત્વો કયા તે બધા તત્વો પંચમહાભૂતના સાત્વિક, રજસ અને તમસ ભાગમાંથી થયા છે. તેથી તે પંચમહાભૂતના કાર્યો જાણવા તું તેનો દ્રષ્ટા સાક્ષી છે. શિષ્ય મંડ્યો છે સાચા મનથી ગુરુના પાછળ કે ગુરુ 25 તત્વોમાંના કયા તત્વો કયા ભૂતના સાત્વિક, રજસ અને તામસ ભાગમાંથી થયા છે તે કેવો. સીધી વાત એમ જ છે કે પંચમહાભૂત એક આમ નજર સમક્ષ રાખો. એને સત્વ, રજસ અને તમસ 3 ભાગમાં વિભાગ કરો તો સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ, રજોગુણમાંથી કર્મેન્દ્રિયો અને 5 પ્રાણ અને તમોગુણમાંથી 5 વિષયો. આમ સીધું પુસ્તક થાય. પણ આ બધું જુદી રીતે, એટલે ક્યાંય પણ આપણી ભૂલ ના પડે કે આ હું છું એમ ઘૂસી ના જાય, એટલા માટે આ બધી સ્પષ્ટીકરણ છે. હે ગુરુએ 25 ગુરુ કહે છે કે પંચભૂતના સાત્વિક ભાગમાંથી 5 અંતઃકરણ અને 5 જ્ઞાનેન્દ્રિયો થઈ છે. એ ભૂતોના રાજસ ભાગમાંથી 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો થઈ છે અને તામસ ભાગમાંથી 5 વિષયો થયા છે. આ સીધું થયું. હવે એનું વિગતવાર કહે છે કે મને પ્રશ્ન કરે છે કે મને વિગતે સમજાવો કે આમાંથી કેવી રીતે થયું. એટલે ગુરુ સમજાવે છે. હવે નીચે કોષ્ટક છે, જુઓ. 5 ભૂત લખ્યા છે, બરોબર. પછી એમાં સત્વ ગુણ લખ્યો છે, રજો ગુણ લખ્યો છે અને તમસ લખ્યો છે. હવે સત્વમાં પાછા 5 અંતઃકરણ અને 5 જ્ઞાનેન્દ્રિયો, રજોગુણમાં 5 વાયુ અને 5 કર્મેન્દ્રિયો અને તમોગુણમાં 5 વિષયો. તો એ હવે કયા ભૂતના કયા સાત્વિક ભાગમાંથી કયું થયું એનું નિરૂપણ કરે છે. આમ સીધું ગણીએ તો 5 પંચમહાભૂતમાંથી સાત્વિક ભાગમાંથી અંતઃકરણ અને 5 જ્ઞાનેન્દ્રિયો થઈ. પણ હવે જ્ઞાનેન્દ્રિયો કયા ભૂતમાંથી કઈ જ્ઞાનેન્દ્રિય થઈ એનું વર્ણન પાછું એ શિષ્ય પૂછે છે, એટલે ગુરુ કરે છે. પંચભૂતના સાત્વિક, રાજસ તથા તામસ ભાગમાંથી જુદા જુદા તત્વોને સમજવા સારું આ કોષ્ટક લખ્યું છે. આકાશના સાત્વિક ભાગમાંથી અંતઃકરણ ને શ્રોત્ર ઇન્દ્રિય બની. આમ જોજો. આકાશના સત્વગુણમાંથી અંતઃકરણ અને શ્રોત્ર ઇન્દ્રિય બની. એના રજોગુણમાંથી જ્ઞાન અને જ્ઞાન વાયુ અને વાચા ઇન્દ્રિય બની, બરોબર. અને વિષયોમાં શબ્દ બન્યો. પછી વાયુના સત્વગુણમાંથી મન અને ત્વચા બની, બરોબર. રજોગુણમાંથી સમાન અને પાદ છે ને ત્યાં જરા અવળાહવળી છે, એટલે પાણી જોઈએ. પાણી એટલે હાથ. પાદની જગ્યાએ પાણી અને પાણી છે ત્યાં પાદ ઉપર નીચે છે ને, એટલે જરા સુધારો કરવાનો છે. તમારે સુધાર ઉપર નીચે કરી લેવાનું છે. એટલે વાયુ
વાયુના સાત્વિક ભાગમાંથી મન અને ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયોમાં ત્વચા, એના રજસ ભાગમાંથી સમાન વાયુ અને પાણી કર્મેન્દ્રિય, અને સ્પર્શ એ વિષય. તેજ એમાં બુદ્ધિ, સત્વ ભાગમાંથી બુદ્ધિ અને ચક્ષુ, રજોગુણમાંથી ઉદાન, વાયુ અને પાદ, અને શબ્દ રૂપ એ વિષય. આપમાં આપના સત્વગુણમાંથી ચિત્ત અને જીવવા, રજોગુણમાંથી પ્રાણ અને શિષ્ણ, અને વિષયમાં રસ. અને પૃથ્વીના રજોગુણમાંથી અહંકાર અને ઘ્રાણ, રજોગુણમાંથી અપાન અને ગુદા, અને તમસમાંથી ગંધ. આમ શિષ્ય કહે છે કે 5 અંતઃકરણ તથા 5 જ્ઞાનેન્દ્રિય અને 5 ભૂતના સાત્વિક ભાગમાંથી થયેલ છે એમ તમે કહ્યું, તેમાં હેતુ શું છે? પાછો પ્રશ્ન આવ્યો કે આ 5 અંતઃકરણ ને 5 જ્ઞાનેન્દ્રિયો એ પંચમહાભૂતના સાત્વિક ભાગમાંથી થયા એમ તમે કીધું, તેનો હેતુ શું છે? હવે જ્ઞાનેન્દ્રિયથી જ્ઞાન થાય કે નહીં? જ્ઞાનેન્દ્રિયથી જ જ્ઞાન થાય ને. ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિયો છે. શ્રોત્રથી શબ્દનું જ્ઞાન થાય, ત્વચાથી સ્પર્શનું જ્ઞાન થાય, ચક્ષુથી રૂપનું જ્ઞાન થાય, એટલે જ્ઞાન થાય ને. અને અંતઃકરણ, તો અંતઃકરણના આ છે એ પણ બધા જ્ઞાનના હેતુ છે. અને ગીતામાં પણ કીધું છે કે સત્વાત સંજાય તે જ્ઞાન, ખરા ને? સત્વાત સંજાય તે જ્ઞાનમ, આમ ગીતામાં પણ એટલે સત્વગુણથી જ્ઞાન થાય છે આવું ગીતામાં કીધું છે. એટલે ગુરુ એના આધાર લઈને કહે છે કે ભાઈ આને મેં આ હિસાબથી આને કીધું છે કે અંતઃકરણ તથા 5 જ્ઞાનેન્દ્રિયો સાત્વિક ભાગમાંથી થયું છે. એટલે એનો આધાર કહો તો સત્વાત સંજાય છે, આમાં જ્ઞાન થાય છે, માટે એ સત્વગુણમાંથી થઈ છે. જેમ ગીતામાં કહ્યું છે કે સત્વાત સંજાય તે જ્ઞાનમ, તેમ સત્વગુણથી જ્ઞાન થાય છે. તેમ અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરેથી સુખ દુઃખનું જ્ઞાન થાય છે. અને શ્રોત્ર, ત્વચા, ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી શબ્દ, સ્પર્શ, રૂપ વગેરેનું જ્ઞાન થાય છે. માટે તે સાત્વિક ભાગમાંથી થયેલી છે એમ જાણવું. આનો આધાર આપીને વાત કરી. હવે 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો એ રજોગુણમાંથી થઈ છે. એ કેવી રીતે? એ ક્રિયા થાય છે. એટલે રજોગુણમાં ક્રિયા હોય ને, તો રજોગુણથી ક્રિયા થાય છે. તેમજ 5 પ્રાણ તથા 5 કર્મેન્દ્રિયોથી પણ પ્રસિદ્ધ ક્રિયા છે જ. એટલે પ્રાણની પ્રક્રિયા જ છે ને. અને 5 કર્મેન્દ્રિયોથી પણ ક્રિયા થાય છે. તેથી રાજસ ભાગમાંથી થયેલી છે એમ જાણવું. હવે 5 વિષયો જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ છે, એ વિષયો તમસ ભાગમાંથી થયા. કેમ? તો આ વિષયો તો જળ છે. આ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વિષયો તો જળ છે, એટલે એ તમસમાંથી ઉત્પન્ન થયા. 5 વિષયોમાં જ્ઞાન નથી. વિષયોને પોતાને જ્ઞાન છે. ફૂલ છે તો ફૂલને પોતાનું, અગર તો દડો, અગર તો બીજું કોઈ પણ પદાર્થ લો, વિષય લો, તો વિષયને તો પોતાનું એ જ્ઞાન નથી કે પોતે કેવો છે. આપણે જે પ્રમાણે ભાવ સ્વીકારીએ છીએ એ પ્રમાણે વિષય લાગે છે. એટલે કે છે કે વિષયોમાં જ્ઞાન નથી, કેવળ જળ રૂપ છે. તેથી તમસ ભાગમાંથી થયા એમ કહ્યું. એ સર્વ તત્વોને તું જાણે છે, તેથી તું નહીં. એ સર્વભૂતોના છે, પંચભૂતના છે, તેથી તારા નહીં. તું અકર્તા, અભોગતા અને એનો સાક્ષી આત્મા છે. આ 4 પ્રક્રિયા થઈ. હવે 5મી. શિષ્ય પ્રશ્ન કહે છે કે મહારાજ, તમે મારા આત્માને અકર્તા, અભોગતા, સાક્ષી છે એમ કહ્યું, ત્યારે આ દેહમાં કરતા કોણ અને સુખ દુઃખનું ભોગતા કોણ અને કયા કયા સાધનોથી એ ભોગવે છે તે સ્પષ્ટ કરીને મને કૃપા કરીને સમજાવો. એટલે આ કરતા ભોગતા હું નથી, પણ કોણ છે એ જાણીએ તો પછી હું નથી એમ ખબર
ચોક્કસ થાય ને. કોણ છે એ જાણીએ એ દ્રષ્ટિથી આ શિષ્ય પૂછે છે કે હું નથી એમ તમે કીધું ખરું, પણ કરે છે કોણ? એટલે આ ભૂલ ન થાય એટલા માટે શિષ્યને પ્રશ્ન કર્યો. તો ગુરુ કહે છે કે દેહમાં અંતઃકરણ કરતા ભોગતા છે. 5 પ્રાણ અંતઃકરણ કરતા ભોગતા છે. 5 પ્રાણ છે એ એના વાહન છે, એટલે એના દ્વારા એ ક્રિયા થાય છે, બરોબર. અને 5 જ્ઞાનેન્દ્રિયો એના દ્વાર છે. જો પહેલું આ પ્રકરણ કાઢો, પેલું જે છે ને 85મા પાના ઉપર, એ ઉત્તરથી દક્ષિણ તરફ જવા માટેનું લખ્યું છે. એમાં જુઓ, જો અંતઃકરણ પંચક કરતા ભોગતા આવ્યું. પછી 5 પ્રાણ પંચક એનું વાહન, જ્ઞાનેન્દ્રિયો એના દ્વાર, અને કર્મેન્દ્રિયો એના સેવક, અને ભોગ એ 5 વિષયો. આમ પૂર્વથી પશ્ચિમ તરફ એટલે ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ તો આ સીધું સમજાય કે અંતઃકરણ એ એટલે કર્તાપણાનો અને ભોગતાપણાનો ભાવ એ અંતઃકરણનો છે. પણ હું સ્વીકારી લઉં, મેં કર્યું. નરસિંહ મહેતો કહે છે ને, હું કરું એ જ જ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. એટલે ગાળલા નીચે કૂતરું જતું હોય ને કે હું એમ કરતા ભોગતા અંતઃકરણ છે, અને આ ચેતન આ જીવ કે છે કે મેં કર્યું તો ભોગવ પછી. એમ બાપુજી કે એટલે હે મહારાજ, આ દેહમાં અંતઃકરણ કરતા ભોગતા છે. 5 પ્રાણ કરતા ભોગતાના વાહન છે, અને 5 જ્ઞાનેન્દ્રિયો એના દ્વાર છે, અને 5 વિષય એના ભોગ છે. એ 5 કર્મેન્દ્રિયો એના સેવક છે. અને તું એ સર્વને જાણવા વાળો અકર્તા અભોગતા અસંગ આત્મા છે. એટલે આ ખાસ મુદ્દાની વાત છે કે હું કરતા નથી ને ભોગતા નથી. આમ આપણને થાય ખરું કે અંતઃકરણ ભોગતા છે, પણ કેવી રીતે? આ જો થોડો સાધારણ ખ્યાલ હોય તો આપણને ગૂંચવાડો ના થાય, ખરા ને? હું કરતા નથી ને ભોગતા નથી. શિષ્ય કહે છે, સ્વામી, સાધારણ રીતે તમે અંતઃકરણ પંચક કરતા ભોગતા, પ્રાણ પંચક એના વાહન, અને જ્ઞાનેન્દ્રિયો એના દ્વાર, અને વિષય પંચક એના ભોગ, અને કર્મેન્દ્રિયો એના સેવક એ રીતે કહ્યું. પણ એ 5 તત્વોના કોણ કરતા ભોગતા છે? કયા વાહન ઉપર બેસીને, કયા દ્વારમાં આવીને, કયા ભોગને ભોગવે છે? અને કયા સેવક દ્વારા સેવા લે છે? તે ભિન્ન રીતે વિસ્તાર કરીને મને સમજાવો. ગુરુ કહે છે, આકાશનું અંતઃકરણ, અને અંતઃકરણ એ કરતા ભોગતા, અને વ્યાન એનું વાહન, અને શ્રોત્રમાં આવી અને શબ્દાદિ રૂપી વિષયને ભોગવે છે. એટલે આમ જોવા જાવ ને, આમ સીધું જુઓ તો કરતા ભોગતા, તો વાહન, તો પછી જ્ઞાનેન્દ્રિયનું પંચક, અને સેવક, અને ભોગ. આમ ઉત્તરથી દક્ષિણ તરફ જોશો તો આ સીધું આવશે. એટલે આકાશનું અંતઃકરણ કરતા ભોગતા, બરોબર. પછી વ્યાન, જુઓ નીચે વ્યાન વાયુ છે, એટલે વ્યાન એનું વાહન, અને શ્રોત્ર એના દેવતા, દ્વાર. પછી સેવક, તો શબ્દરૂપી વિષયનો ભોગવે છે. એટલે હા, વાચા દેવતા ખરા ને, વાચા એના દેવતા છે, અને શબ્દરૂપી શબ્દ અર્થનો એ ભોગવે છે. એટલે વાણી ના હોય તો શબ્દ, દેવતા ના હોય તો એ શબ્દ કેવી રીતે બોલે? એટલા માટે. એટલે કાનથી અનુકૂળ અથવા પ્રતિકૂળ શબ્દ સાંભળવાથી અંતઃકરણમાં સુખ દુઃખ રૂપી ભોગ થાય છે, અને વાચા સેવક એની સેવા કરે છે. તેથી અંતઃકરણ કરતા ભોગતા છે, અને તું આત્મા એનો જાણવા વાળો છે. હવે
વાયુમાં મન, હવે બીજા નંબરનું વાયુ, એ મન સંકલ્પ વિકલ્પ કરે છે ને, એટલે મન કરતા ભોગતા. અને કયા વાયુ પર બેસીને જાય છે? તો સમાન વાયુ ઉપર. તો સમાન વાહન ઉપર બેસીને ત્વચા દ્વારા આવીને સ્પર્શ વિશેનો ભોગ ભોગવે છે. અને પાણી સેવક એની સેવા કરે છે. એટલે હાથ દ્વારા જ એનો અનુભવ થાય છે ને, એટલે પાણી સેવક દ્વારા એ સેવા કરે છે. તે ત્વચાને ટાઢ લાગે, એ ત્વચાને ટાઢ લાગે, ઠંડી લાગે તો હાથ વસ્ત્ર ઓઢાડે છે. પરસેવો હોય થતો હોય તો પંખો ચલાવે છે, વગેરે સેવા કરે છે. ત્વચા ઉપર કુમળ, ચંદન આદિ અનુકૂળ સ્પર્શથી તથા કઠણ અથવા ઉષ્ણ પ્રતિકૂળ સ્પર્શથી સુખ અને દુઃખ મનમાં થાય છે. તેથી સુખ દુઃખનું ભોગતા મન છે. આ મુખ્ય મુદ્દો છે કે સુખ દુઃખનું ભોગતા કોણ છે? મન છે. અને આપણે શું કહીએ છીએ? હું સુખી, હું દુઃખી. તો સુખ દુઃખનો ભોગતા હું તો એનો સાક્ષી છું. સુખ દુઃખનો ભોગતા મન છે. તેને તું જાણવા વાળો આત્મા સુખી અને નથી અને દુઃખી પણ નથી. હવે ત્રીજું, તેજ. તેજની બુદ્ધિ કરતા ભોગતા, તેજની બુદ્ધિ કરતા ભોગતા ઉદાન વાહન ઉપર બેસીને ચક્ષુ દ્વારા આવી અને રૂપ વિષયને ગ્રહણ કરે છે. અને પદાર્થ જોવો હોય તો પાદ સેવકનો ઉપયોગ કરવો પડે ને, પગથી ચાલીને જવું પડે ને. સિનેમા જોવા જવું હોય તો પગથી ને, 1-2 પગથી કે 4 પગથી પણ જવું તો પડે ને. પાદ સેવક તે રૂપ જોવા લઈ જાય છે. તેથી ચક્ષુથી પ્રિય અપ્રિય પદાર્થો દેખવાથી બુદ્ધિ સુખ દુઃખની ભોગતા થાય છે, પણ તું તેનો દ્રષ્ટા અભોગતા છે. પછી તે જ પછી આપ એટલે પાણી. આપનું ચિત્ત કરતા ભોગતા છે. પ્રાણ વાહન ઉપર બેસીને જીવવા દ્વારા આવી રસ વિષયને ભોગવે છે. અને શિષ્ણ સેવક રસનો ત્યાગ કરે છે. એટલે જીવવાથી મધુર આદિ અનુકૂળ, પ્રિય રસ તથા કટુ આદિ પ્રતિકૂળ. જો અહીંયા પાછું પ્રતિકૂળ આવે ને, કટુ એટલે કડવો રસ હોય એ પ્રતિકૂળ, અનુકૂળ અને પ્રતિકૂળ. રસ ચાખવાથી ચિત્તમાં સુખ દુઃખનું ભોગતા, ચિત્ત સુખ દુઃખનું ભોગતા થાય છે, પણ તું તેનો દ્રષ્ટા અભોગતા છે. એટલે ત્યાં અનુકૂળ છે, ત્યાં પ્રતિકૂળ કરો તો કરવું હોય તો કરી દેજો. મધુર રસ કીધો એટલે અનુકૂળ લખ્યું, અનુકૂળ, અને કટુ એટલે પ્રતિકૂળ. હવે પૃથ્વીનો અહંકાર કરતા ભોગતા છે. એટલે પૃથ્વી તત્વ અને એનો અહંકાર, એનો કરતા ભોગતા અપાન વાહન ઉપર બેસીને ઘ્રાણ દ્વારમાં આવી ગંધ વિષયને ભોગવે છે. અને ગુદા સેવક મળનો ત્યાગ કરે છે. એટલે ઘ્રાણથી પુષ્પ, અત્તર આદિ અનુકૂળ સુગંધી અને પ્રતિકૂળ દુર્ગંધીને ગ્રહણ કરવાથી અહંકાર સુખ દુઃખનો ભોગતા છે. તું એને જાણનારો અભોગતા છે. આ તારા આત્મામાં સુખ નથી અને દુઃખ પણ નથી. આ રીતે કરતા ભોગતાની પ્રક્રિયાનું નિરૂપણ કરી હવે બીજા પ્રકારથી આકાશ આદિ 5 મહાભૂતના એક-એકના 5 તત્વો તે કહીને બતાવે છે. આ 5 પ્રક્રિયા થઈ. હવે છઠ્ઠી પ્રક્રિયા. કુલ 9 પ્રક્રિયા છે, એટલે જરા શાંતિથી સાંભળજો. આમાંથી કોઈ પણ 1 કે 2 પ્રક્રિયા બરોબર સમજાઈ ગઈ તો આ હું નથી ને મારું નથી એમ સમજણ આવી જાય. છઠ્ઠી પ્રક્રિયા. આકાશના અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ એ 5 તત્વો છે. આકાશના અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ એ 5 તત્વો છે.
એ 5 તત્વો આકાશના કહ્યા તેનો હેતુ શું તે કહો. એટલે આ અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ એ 5 તત્વો છે એ આકાશના કીધા. તો કયા દ્રષ્ટિકોણથી તમે આકાશના કીધા એમ ગુરુ શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે. એટલે સ્ફુરણ રૂપ અંતઃકરણ હૃદય આકાશમાંથી ઉત્પન્ન થાય છે અને ત્યાં જ લય પામે છે, તેથી તે આકાશનું છે. એટલે સ્ફુરણ હૃદય આકાશમાં થાય છે અને ત્યાં જ એ શાંત થાય છે, એટલે આકાશનું છે. વ્યાન, હવે વ્યાન વાયુ સર્વ અંગમાં રહી અને વાળે છે. એ વાળવાની પ્રક્રિયા છે ને ત્યાં પણ જગ્યા હોવી જોઈએ ને, તો જ એ વાળવાની પ્રક્રિયા બને ને. એટલે કે છે કે વ્યાન સર્વ આકાશમાં સર્વ અંગમાં આકાશની પેઠે વ્યાપીને રહ્યો છે, માટે આકાશનો છે. અને શ્રોત્ર ઇન્દ્રિય આકાશનો ગુણ શબ્દ છે. એટલે શ્રોત્ર ઇન્દ્રિય એ આકાશનો ગુણ છે અને તે શબ્દ છે તે સાંભળે છે. એટલે આકાશ અને આકાશની તન્માત્રા એ શબ્દ શ્રોત્ર ઇન્દ્રિય સાંભળે છે. એટલે આ શ્રોત્ર એટલે આ ઇન્દ્રિય જુદી ને આ એનું ગોલક છે. અને ઇન્દ્રિય તો આખા શરીરમાં હોય, પણ આ ગોલક દ્વારા એનો અનુભવ થાય છે. શ્રોત્ર ઇન્દ્રિય આકાશનો ગુણ શબ્દ છે. એટલે આકાશનો ગુણ અગર તો આકાશની તન્માત્રા, એ જેમ પૃથ્વીની તન્માત્રા ગંધ એમ આકાશની તન્માત્રા શબ્દ, ખરા ને. અને એનું તો વિવરણ આપણે અગાઉ સારી રીતે કરેલું છે. એ આકાશનો ગુણ શબ્દ તે સાંભળે છે, માટે એ આકાશની છે. અને વાચા ઇન્દ્રિય આકાશનો ગુણ શબ્દ છે તેનો ઉચ્ચાર કરે છે. એટલે આકાશનો તન્માત્રા જે શબ્દ એનો ઉચ્ચાર વાચા ઇન્દ્રિય કરે છે, માટે આકાશની છે. તેથી તે આકાશની છે. અને શબ્દ તો આકાશનો ગુણ છે જે પ્રસિદ્ધ છે. એટલે આ પ્રમાણે આકાશના અંતઃકરણની વાત આવી. તો વાયુની કેવી રીતે? મન, સમાન, ત્વચા, પાણી અને સ્પર્શ એ 5 તત્વો છે. શિષ્ય કે એ 5 તત્વો વાયુના છે, એનો હેતુ શું તે મને કહો. એટલે કયા કારણથી એ વાયુના કીધા એ મને સમજાવો. કે છે મન છે એ વાયુની પેઠે ચંચળ છે, તેથી વાયુનું જાણવું, બરોબર. સમાન એ પોતે વાયુરૂપ જ છે. સમાન વાયુ એ નાભીમાં રહે છે અને આખા શરીરમાં બધી પ્રક્રિયા કરે છે. આગળ જોયું ને, તો એ તો વાયુ છે જ. એટલે મન ચંચળ છે માટે વાયુરૂપ છે. સમાન એ તો વાયુ છે જ. ત્વચા ઇન્દ્રિય એ વાયુનો જ ગુણ છે. વાયુનો ગુણ સ્પર્શ છે, તેને જાણે છે, ખરા ને. એટલે ત્વચા દ્વારા જ વાયુને જાણે છે, તો એ વાયુનો ગુણ સ્પર્શને એનો અનુભવ કરે છે, માટે વાયુની છે. અને પાણી ઇન્દ્રિયથી વાયુનો ગુણ જે સ્પર્શ છે તે થાય છે. એટલે હાથથી થાય છે ને, એટલે સ્પર્શનો અનુભવ હાથથી થાય છે, માટે વાયુનો છે. માટે એ વાયુનું છે. અને સ્પર્શ વાયુનો જ ગુણ છે. એટલે દરેક ભૂત અને એનો ગુણ એ તો આપણે જોયું છે ને. જેમ આકાશનો શબ્દ, વાયુનો સ્પર્શ, તેજનો રૂપ, એ જ પ્રમાણે. અને હવે તેજના બુદ્ધિ, ઉદાન, ચક્ષુ, પાદ અને રૂપ એ 5 તત્વો છે. તે 5 તત્વો તેજના છે, એનો હેતુ શું? તો બુદ્ધિ પ્રકાશવાળી તેજોમય છે, માટે તેજની છે. ઉદાન વાયુ કંઠમાં અન્ન જળનો વિભાગ કરી તેને જઠરાગ્નિમાં પહોંચાડે છે, માટે તેજનો છે. કારણ કે અહીંયા આપણે ખોરાક લઈએ એનું વિભાજન કરીને જઠરાગ્નિમાં પહોંચાડે છે, માટે એ તેજનો ભાગ છે. ચક્ષુ ઇન્દ્રિય તેજનો ગુણ રૂપ છે. ચક્ષુ ઇન્દ્રિય તેજનો ગુણ રૂપ છે, તેને જુએ છે. ચક્ષુ દ્વારા રૂપને જોવાય છે ને, માટે તેજની છે. અને તે તેજનો ગુણ રૂપ તેને જોવા લઈ જાય છે, માટે તેજની છે. અને રૂપ તો તેજનો ગુણ છે, તેથી એ 5 તત્વો તેજના છે. તું તેનો સર્વનો સાક્ષી છે. એ જ પ્રમાણે આપ પાણીના ચિત્ત, પ્રાણ, જીવવા, શિષ્ણ અને રસ એ 5 તત્વો છે. એ 5 તત્વો જળના છે એમ શાથી જણાય છે? તો ચિત્ત જળની પેઠે દ્રવીભૂત થાય છે,
થાય છે કે નહીં, આપણું મન દ્રવીભૂત થાય છે કે નહીં, ચિત્ત આપણને સારા અગતો ખરાબ પ્રસંગો જોઈએ તો આપણું મન એ પ્રમાણે દ્રવીભૂત થાય છે. તેથી જળનું છે. વાયુ, પ્રાણવાયુ જળ વગર રહેતો નથી. એટલે પ્રાણવાયુ છે તો H2O એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે પાણી છે એની અંદર પ્રાણવાયુ છે જ એમ. એટલે પ્રાણવાયુ જળ વગર રહી શકતો નથી, તેથી જળનો છે. અને શ્રુતિમાં પણ કહ્યું છે કે જલમય પ્રાણ. જીવવા ઇન્દ્રિય એ જળનો ગુણ રસ છે તેને ગ્રહણ કરે છે. એટલે જીવવા દ્વારા રસનું ગ્રહણ થાય છે, માટે એ જળની છે અને સદાકાળ ભીની રહે છે. તેથી જળની છે. અને શિષ્ણ ઇન્દ્રિય મૂત્રરૂપ જળનો ત્યાગ કરે છે, માટે જળની છે. અને રસ તો જળનો ગુણ છે. તું તો એને સર્વને જાણવા વાળો સાક્ષી છે. હવે પૃથ્વીમાં અહંકાર, અપાન, જ્ઞાન, ગુદા અને ગંધ એ 5 તત્વો છે. એ કેવી રીતે? તો અહંકાર એ પૃથ્વીની પેટે ભારે તથા જળ છે, માટે પૃથ્વીનો છે. અપાન વાયુ પૃથ્વીનો ભાગ મળ તેને ગુદા દ્વારથી બહાર કાઢે છે, માટે પૃથ્વીનો છે. એટલે મળનું વિસર્જન થાય છે એ અપાન વાયુથી થાય છે, માટે એ પૃથ્વીનો ભાગ છે. ઘ્રાણેન્દ્રિય પૃથ્વીનો ગુણ ગંધ છે તેને જાણે છે, માટે એ પૃથ્વીની છે. ખરા ને, ગંધ આવે છે તે વરસાદ આવે ને સુગંધ આવે તો વરસાદ આવ્યો તે ગંધ આવે છે ને એક પ્રકારની, એટલે એ નાકથી જણાય છે. અને ગુદા ઇન્દ્રિય પૃથ્વીનો ભાગ મળ છે એનો ત્યાગ કરે છે, માટે પૃથ્વીની છે. અને ગંધ ગુણ પૃથ્વીનો છે એ તો પ્રસિદ્ધ છે. આ રીતે 5 ભૂતોના 25 તત્વોનો સાક્ષી તું આત્મા છે. તેથી તે તત્વો તું નહીં અને તારા પણ નહીં, તું તેનાથી જુદો. હવે 7મી, 8મી અને 9મી 3 પ્રક્રિયા રહી. જરા 2 મિનિટ રહીને આપણે ચાલુ કરીએ. સાતમી પ્રક્રિયા. ગુરુ શિષ્ય કહે છે કે હે ગુરુ, પહેલી પ્રક્રિયામાં આકાશના, હવે જુઓ આ ઉલટી રીતે ગુરુ પૂછે છે કે પહેલી પ્રક્રિયામાં આકાશના 5, વાયુના 5, તેજના 5 અને જ્ઞાનેન્દ્રિયોના 5 એમ આપની 5 કર્મેન્દ્રિયો અને 5 વિષય એ રીતે કહ્યું. અને હું હમણાં ઉપર કહેલી 6ઠી પ્રક્રિયામાં પહેલાથી જુદી રીતે કહ્યું કે કેમ? આ 6ઠી પ્રક્રિયામાં જુદી રીતે કહે છે, તો આ 6ઠી પ્રક્રિયામાં આમ કેમ કીધું? તો ગુરુ કહે છે એ એક જ વાત જુદા જુદા દ્રષ્ટિકોણથી લીધી છે. પહેલા આકાશના તત્વો, આકાશના સ્વતંત્ર રીતે આકાશનું વર્ણન કર્યું હતું. હવે આકાશ અને વાયુ એ બંનેનું ભેગું કરી અને મેં આ 6ઠી પ્રક્રિયામાં વર્ણન કર્યું છે. એટલે એક જ વાત જુદા દ્રષ્ટિકોણથી કીધી છે. બાકી હકીકતમાં બંને કંઈ જુદા છે નહીં. એટલે આમાં કીધું ને, આ 6ઠી પ્રક્રિયામાં આમ કીધું, 6ઠી પ્રક્રિયામાં કે અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ એ 5 તત્વો કીધા, બરોબર ને? હવે જુઓ, પહેલા 87મા પાના ઉપર કે 83મા પાના ઉપર પેલું છે કોષ્ટક, 83મા પાના ઉપર, એમાં કોષ્ટક જુઓ તો આકાશમાં અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર અને વાચા એ 5 તત્વો છે, બરોબર? હવે અહીંયા અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા ને શબ્દ પહેલી પ્રક્રિયામાં આકાશના 5 અંતઃકરણ, વાયુના 5 પ્રાણ
તેજના 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને પૃથ્વીના 5 વિષય એ રીતે કયા. હવે હા, એટલે પહેલી પ્રક્રિયામાં આમ ઉપરથી નીચે કીધું ને, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ રીતે કીધું. અને અહીંયા શું કહે છો? આકાશનું અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ આમ કહો છો. તો આનો જુઓ, અહીંયા પહેલા આમાં જુઓ તો આકાશ પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી ઉપરથી નીચે તરફ જુઓ તો 83મા પાના ઉપર છે. તો અંતઃકરણ, આકાશનું શું કીધું? અંતઃકરણ. પછી મન, ખરા ને, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, બરોબર. અહીંયા શું કીધું? આકાશનું આ 7મી પ્રક્રિયામાં અંતઃકરણ, વ્યાન, શ્રોત્ર, વાચા અને શબ્દ. તો આમ કેમ આ પ્રશ્ન થયો? તો ગુરુ કહે છે કે મુખ્યત્વે કરીને અપંચીકૃત પંચમહાભૂતમાંથી સતત તત્વોનો સૂક્ષ્મ દેહ ઉત્પન્ન થયો છે. એમ વેદાંતના પ્રકરણ ગ્રંથમાં કહ્યું છે. પ્રકરણ ગ્રંથ એટલે પ્રક્રિયાના ગ્રંથમાં. વેદાંતના પ્રકરણ ગ્રંથ 2 પ્રકારના ગ્રંથો હોય, એમાં પ્રકરણ ગ્રંથમાં એટલે કે પ્રક્રિયાના ગ્રંથમાં આ પંચમહાભૂતના અપંચીકૃત પંચમહાભૂતમાંથી આ સૂક્ષ્મ દેહ છે 17 તત્વોનો કીધો છે. જ્યારે અહીંયા 25 તત્વોનું નિરૂપણ કર્યું ને, તો એમ વેદાંતના પ્રકરણ ગ્રંથોમાં કહ્યું છે. તથા મુમુક્ષુને સ્થૂળ રીતે ભિન્ન ભિન્ન પ્રક્રિયાથી સર્વ તત્વોનો વિસ્તારથી સમજાવવા સારું આ પંચીકરણના સૂક્ષ્મ દેહના કોષ્ટકમાં સૂક્ષ્મ દેહના 25 તત્વોનું નિરૂપણ કર્યું છે. એટલે આમાં 5 અંતઃકરણ પંચક, પ્રાણ પંચક, કર્મેન્દ્રિય પંચક, જ્ઞાનેન્દ્રિય પંચક અને વિષય પંચક, એ દરેકના 5 ગણો તો 25 થયા ને. હવે વેદાંતમાં તો આ 17 તત્વો જ કીધા છે. કોઈ જગ્યાએ 16 કીધા છે, કોઈ જગ્યાએ 19 કીધા છે, પણ એથી આગળ વેદાંતમાં એનું આ વધ્યા નથી. પણ અહીંયા ગુરુ એમ કેટલા માટે કહે છે કે આ તો સમજવા માટે તમને આ મેં વિસ્તારથી કીધું, બાકી કંઈ એની કંઈ બહુ જરૂર નથી એમ. તથાપિ મુમુક્ષુને સ્થૂળ રીતે ભિન્ન ભિન્ન પ્રક્રિયાથી સર્વ તત્વોને વિસ્તારથી સમજવા સારું આ પંચીકરણના સૂક્ષ્મ દેહના કોષ્ટકમાં દેહના 25 તત્વોનું નિરૂપણ કર્યું છે. હવે તેમાં આકાશના તત્વોને વાયુ આદિ ભૂતોના મળવાથી, વાયુ આદિના તત્વોનો આકાશ આદિ ભૂતોના મળવાથી પહેલી અને છઠ્ઠી પ્રક્રિયામાં જુદા જુદા પ્રકારે નિરૂપણ થયું છે. એટલે જુદા જુદા દ્રષ્ટિકોણથી આ નિરૂપણ કર્યું છે, બાકી કોઈ છે નહીં. અને બીજું સ્પષ્ટ આગળ કહી દે છે ગુરુ, પણ તેમાં સમજવાનું એટલું જ છે કે ભિન્ન ભિન્ન પ્રકારે નિરૂપણ કરેલા એ તત્વો સર્વ ભૌતિક હોવાથી અનાત્મ રૂપ દ્રશ્ય છે અને આત્મા એનાથી ભિન્ન છે. આ બધું નિરૂપણ કરવાના પાછળનો હેતુ એટલો જ છે કે તમે કેવી રીતે સમજી જાઓ કે હું આ નથી અને એનાથી ભિન્ન છું. આટલો જ એનો હેતુ છે. આ કંઈ બહુ મહત્વનું નથી. કેમ આમ થયું ને કેમ આમ થયું એનું મહત્વ નથી, કે આમાં આ 25 તત્વો આમ કીધા અને આમાં 17 કીધા અને આમાં જે ભૂલવાનું છે એ 25 ભૂલો કે 19 ભૂલો કે 16 ભૂલો, પણ ભૂલવાનું છે. હવે 8મી પ્રક્રિયા. શિષ્ય કહે છે સૂક્ષ્મ દેહમાં જે આ 25 તત્વો તમે કયા એટલા છે કે વધારે છે? આમાં ઉપર તો કીધું તો પાછો ફરતી પ્રશ્ન પૂછે છે કે 17 તો કીધા, ઉપર કીધા કે નહીં વેદાંતમાં, તો પૂછે છે કે 25 છે કે કેટલા છે? કસ કાઢે જ નહીં. વેદાંતમાં ઘણે ઠેકાણે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ મળીને 17 તત્વોનો સૂક્ષ્મ દેહ કયો છે. આ ઉપર કીધું ને એ 17 તત્વો આ રીતે છે. કોઈ ઠેકાણે મન અને બુદ્ધિને એક કયાથી 16 કયા છે, અને કોઈ ઠેકાણે 17 તત્વો ચિત્ત તથા અહંકારે 2 ને વધારીને 19 તત્વો પણ કયા છે. એટલે આ જે અંતઃકરણનું છે એનું વિભાજન, એક અંતઃકરણ એક લો તો 16 થાય,
મન અને બુદ્ધિ લો તો 2 થાય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર કરો તો 19 થાય. બરોબર. હવે અષ્ટપુરની વાત કે છે. શિષ્ય કહે છે કે અષ્ટપુરીમાં 27 તત્વોનો સૂક્ષ્મ દેહ તમે કહ્યો, પણ તે અષ્ટપુરી કોને કહેવાય? અષ્ટપુરી એટલે એક સમૂહને એક પુર કીધું છે. દાખલા તરીકે 5 પ્રાણ તો એક પુર, 5 જ્ઞાનેન્દ્રિય એને બીજું પુર, 5 કર્મેન્દ્રિય એને ત્રીજું પુર, 5 વિષયો તો એને ચોથું પુર. બરોબર. એટલે એ પુર એટલે 5, એક પુર એટલે 5 એમ સમજવું. જુઓ હવે આવે છે એમાં 5 જ્ઞાનેન્દ્રિયોનું એક પુર એટલે 5. બરોબર. પછી 5 કર્મેન્દ્રિયોનું બીજું પુર એટલે કેટલા થયા? 10. 4 અંતઃકરણનું ત્રીજું પુર એટલે 14. 5 પ્રાણનું ચોથું પુર 19 અને 5 મહાભૂતનું પાંચમું પુર 19 ને 5 24. હવે અવિદ્યા 25, અવિદ્યા પુર એટલે 25. કામ, જો અવિદ્યા છે તો કામ એટલે ઈચ્છા એટલે કેટલું થયું? 25 ને 1 26. અને કર્મ એ 8મું પુર એટલે 27 થયા. એટલે જુઓ આ મુદ્દાની વાત આ છે, અવિદ્યા છે તો ઈચ્છા છે, અને ઈચ્છા છે તો કર્મ કરવું પડે, અને કર્મ થાય તો જન્મ મરણ નો ફળ જન્મ એટલે કર્મ પ્રમાણે જન્મ અને મરણનું જે પ્રમાણેનું કર્મ હોય એ પ્રમાણેનું આપણને ફળ ભોગવવા માટે જન્મ લેવો પડે. એટલે આ 27 તત્વો પણ કીધા, 25, 27, 17 પણ આ બધું ભૂલવાનું છે, બાકી બીજું કંઈ એનું મહત્વ નથી. એટલે 5 જ્ઞાનેન્દ્રિયોનું એક પુર, 5 કર્મેન્દ્રિય, પછી 5 પ્રાણ અને 5 મહાભૂત એટલે 20 થયા. અંતઃકરણ 24 અને અવિદ્યા કામ અને કર્મ એ 27. આ 8 પુર મળીને 27 તત્વો થાય છે. તે સર્વનો તું દ્રષ્ટા સાક્ષી છે ને તે તત્વો દ્રશ્ય, જળ, વિકારી અને અનાત્મા છે. હજી સાલ છોડતો નથી. હે મહારાજ, એ રીતે જુદા જુદા તત્વોનું નિરૂપણ કર્યું ત્યારે મારે કેટલા માનવા? જેટલા માનવા હોય એટલા માન, પણ એને ભૂલી જા ને. ભાઈ, તને જે પ્રક્રિયાથી આત્મા અસંગ, અજર, અમર, અક્રિય અને સચ્ચિદાનંદ સ્વરૂપ સમજવામાં આવે તે સર્વ પ્રક્રિયા સમજવી. એ એમાંથી કોઈ પણ એક પ્રક્રિયાને તું સ્વીકારી લે. કોઈ ઠેકાણે કાર્યકારણની એકતાથી થોડા તત્વો અને કોઈ જગ્યાએ કાર્યકારણને જુદા જુદા વર્ણન કરી વધારે તત્વો કહ્યા, પણ તે બધા તત્વો દ્રશ્ય, અનાત્મા, પરિણામી અને જળ છે. તેથી તેનો ત્યાગ કરવાનો છે. તેનાથી જુદો જે આત્મા તે દ્રષ્ટા, પરિણામ રહિત, ચેતનરૂપ છે, તેનો અપરોક્ષ રીતે દ્રઢ નિશ્ચય કરવો. હવે 9મી પ્રક્રિયા. હે શિષ્ય, બસ આટલું પૂરું થશે ને પછી સરળ રીતે ચાલશે. આ 9 પ્રક્રિયામાં જ જરા માથાકૂટ છે. હે શિષ્ય, જેમ સ્થૂળ દેહ અન્નમય કોષરૂપ છે તેનાથી તું જુદો છે, તેમ આ સૂક્ષ્મ દેહમાં પણ પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય એવા 3 કોષ છે. એ 3 કોષથી તું જુદો આત્મા, તું જુદો અર્થાત કોષાતીત છે. એટલે આપણે સ્થૂળ દેહમાં જોયું હતું ને, કયો કોષ જોયો હતો સ્થૂળ દેહમાં? સ્થૂળ દેહમાં કયો કોષ જોયું હતો? સ્થૂળ દેહનું વાત કરી હતી તારે? અન્નમય કોષ. અન્નમય કોષ જોયો હતો ને. હવે આ સૂક્ષ્મ દેહમાં પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય 3 કોષ છે. એટલે સ્થૂળ દેહમાં 1, સૂક્ષ્મ દેહમાં 3, 4 અને ત્રીજો જે અજ્ઞાન એમાં 1.
એટલે આમ 5 કોષનું નિરૂપણ છે. એટલે અહીંયા 3 કોષ કેવી રીતે એ સમજાવે છે. 3 કોષ આવશે અને એક પેલી સ્વપ્ન અવસ્થા આવશે. હે શિષ્ય કહે છે, હે ગુરુ, 3 કોષના રૂપ ભિન્ન ભિન્ન કરીને બતાવો. 5 પ્રાણ અને કર્મેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો, એ 10 મળીને પ્રાણમય કોષ સમજવો. એટલે પ્રાણમય કોષ કયો? તો 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો, અથવા તો 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ મળીને પણ પ્રાણમય કોષને કહેવાય છે. એટલે 2 રીતે પ્રાણમય કોષ સમજાય છે કે 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો, અગર તો 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ. તો ઉપપ્રાણ એટલે શું? તો નાગ, કર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એ 5 ઉપપ્રાણ છે અને દરેકની જુદી જુદી ક્રિયા થાય છે. આ રીતે નાગથી ઓડકાર, કુર્મથી આંખની આ પાપણો હાલચાલ થાય છે, કૃકલથી છીંક આવે, દેવદત્તથી બગાસું અને ધનંજય વાયુ આખા શરીરમાં રહીને પુષ્ટ કરે છે. શબમાં, મુર્દામાં રહીને એને ફૂલાવે છે. એ 10 પ્રાણ વાયુ પ્રાણરૂપ છે, માટે તેને પ્રાણમય, તેનું નામ પ્રાણમય એવું કીધું છે. અને આ પ્રાણમય આત્માને ઢાંકે છે, માટે એને કોષ એવી સંજ્ઞા કહી છે. જેમ તલવાર મ્યાન તલવારને ઢાંકે છે, તેથી તે મ્યાનનું નામ કોષ કહેવાય છે. ઉપર કહેલા પ્રાણમય કોષનો તું દ્રષ્ટા તે કોષથી જુદો છે. અને પ્રાણમય કોષની અંદર મનોમય કોષ છે. એટલે પ્રાણમય કોષની અંદર મનોમય કોષ છે. તો મનોમય કોષ એટલે શું? તો 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન. પેલા પ્રાણમય કોષમાં શું હતું? 5 પ્રાણ અને 5 કર્મેન્દ્રિયો, અગર તો 5 ઉપપ્રાણ. અને આ મનોમય કોષમાં 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન, એ 6 મળીને મનોમય કોષ છે કહેવાય છે. તેનાથી તું જુદો સાક્ષી છે, આત્મા છે. તે માટે દ્રશ્ય રૂપે એવો મનોમય કોષ તે તું નહીં, તું એનો દ્રષ્ટા છે. તેમજ તે મનોમય કોષની અંદર વિજ્ઞાનમય કોષ છે. એટલે મનોમય અને વિજ્ઞાનમય. તો 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 બુદ્ધિ. પેલામાં 5 જ્ઞાનેન્દ્રિયો અને 1 મન, એ મનોમય, અને 5 જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ એ મળીને વિજ્ઞાનમય કોષ કીધો. તેને પણ તું જાણવાવાળો આત્મા છે. તે સૂક્ષ્મ દેહમાં 3 કોષ રહ્યા છે. આ સૂક્ષ્મ દેહમાં 3 કોષ રહ્યા છે. તે તું નહીં. તું કોષત્રયથી, એટલે કે આ 3 કોષથી તું ભિન્ન છે. એ પ્રમાણે કોષત્રયરૂપ સૂક્ષ્મ દેહ જ્યારે તું નહીં, ત્યારે તું કરતા ભોગતા નહીં. ખરા ને? આ 3 કોષ તું નથી, તો પછી કરતા ભોગતા પણ તું નથી. અને સુખ દુઃખ પણ તારામાં નથી, અંતઃકરણમાં છે. એટલે સુખ દુઃખ તારામાં નથી, પણ અંતઃકરણમાં છે. સાંભળવું, જોવું આદિ 5 જ્ઞાનેન્દ્રિયોના ધર્મ છે. બોલવું, લેવું ઇત્યાદિ કર્મો કર્મેન્દ્રિયોના ધર્મો છે. અને ક્ષુધા, તૃષા આદિ પ્રાણના ધર્મ છે. એ સર્વ તારામાં નથી. તું એ 3 કોષથી જુદો અસંગ સાક્ષી આત્મા છે. એ રીતે સૂક્ષ્મ દેહના કોષ્ટકમાં જે 9 પ્રક્રિયા નિરૂપણ કરી, તે પ્રક્રિયાનું વિવેચન બ્રહ્મનિષ્ઠ સદગુરુના ઉપદેશથી સમજીને તે સૂક્ષ્મ દેહથી વિલક્ષણ હું સદરૂપ, ચિદરૂપ, આનંદ સ્વરૂપ, અકર્તા, અભોગતા, અસંગ આત્મા છું એમ નિશ્ચય કરી ભૌતિક તથા અનાત્મા જે સૂક્ષ્મ દેહ, તેમાંથી અહંતા મમતાનો ત્યાગ કરવો. ખ્યાલ આવ્યો? હવે સ્વપ્ન, આ 3 કોષ કીધા ખરા ને? એક કોષ કીધો જે પ્રાણમય કોષ કીધો, અન્નમય કોષ કીધો એ સ્થૂળ દેહમાં, મનોમય, વિજ્ઞાનમય અને પ્રાણમય એ 3 કોષ કીધા સૂક્ષ્મ શરીરના. હવે અવસ્થા, તો જાગ્રત અવસ્થા આપણે સ્થૂળ દેહની કીધી હતી ને. સ્થૂળ દેહમાં જાગ્રત અવસ્થા, પછી
નેત્ર સ્થાન, વૈખરી વાચા, સ્થૂલ ભોગ જાણ, એ જોયું હતું ને. અકાર માત્રા અને વિશ્વ અભિમાન, એ જોયું હતું ને. એમ હવે સ્વપ્ન અવસ્થાના 8 તત્વોનું વર્ણન કરે છે. એ રીતે સૂક્ષ્મ દેહના કોષ્ટકનું નિરૂપણ થયું. હવે 13મી ચોપાઈમાં સૂક્ષ્મ દેહના સ્વપ્ન અવસ્થા આદિ બીજા 8 તત્વોનું નિરૂપણ કર્યું. સ્વપ્ન અવસ્થા કંઠસ્થાન, મધ્યમાં વાચા પ્રવિવિક્ત ભોગ જાણ, જ્ઞાન શક્તિ સત્વ ગુણમાન, ઉકાર માત્રા તૈજસ અભિમાન. કાઢી નાખજો જો હોય તો. ઉકાર માત્રા એટલે ઓમકારની માત્રા છે ને, અકાર અને આ ઉકાર. ઉકાર માત્રા આમાં આવે છે. પકડી નાખ. હવે જો સ્વપ્ન અવસ્થા કંઠસ્થાન, કંઠસ્થાન કીધું એટલે ખ્યાલ આવે ને કે હિતા નામની વાડી અહીંયા નાડી કંઠમાં રહે છે એ ઉપરથી. મધ્યમાં વાચા એટલે વૈખરી પછી મધ્યમાં એટલે કંઠમાં હોય ને, કંઠમાંથી બોલાય. અને પ્રવિવિક્ત ભોગ જાણ એટલે સૂક્ષ્મ ભોગ. પ્રવિવિક્ત ભોગ એટલે સૂક્ષ્મ ભોગ. અને જ્ઞાન શક્તિ સત્વ ગુણમાન એટલે જ્ઞાન શક્તિ એટલે બધું જ્ઞાન રૂપ જ છે, કઈ ભોગ સ્થૂળ ભોગ છે નહીં. અને સત્વ ગુણમાન, ઉકાર માત્રા તૈજસ અભિમાન, અર્થાત ઉપર કહેલા સૂક્ષ્મ દેહ તેની સ્વપ્ન અવસ્થા છે. હે મહારાજ, સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? સ્વપ્ન અવસ્થા એટલે જાગ્રત અવસ્થામાં જે વિષયો દીઠા હોય અથવા સાંભળ્યો હોય તેનો જે સંસ્કાર અંતઃકરણમાં રહ્યો છે અને નિંદ્રા વખતે ગાડી, ઘોડા, રસ્તા, નદી, પર્વત, સમુદ્ર, સ્ત્રી, પુત્ર આદિ કુટુંબ, વ્યવહાર, હાનિ, લાભ વગેરે જે પ્રપંચ દેખાય છે તે કંઈ પણ છે નહીં, છતાં એ પ્રત્યક્ષની પેટે છે એમ દેખાય છે, એનું નામ સ્વપ્ન અવસ્થા. એટલે કંઈ છે નહીં છતાં પણ એ બધું સ્પષ્ટ અનુભવમાં દેખાય છે અને તેને તું જાણે છે, માટે એ સ્વપ્ન અવસ્થા છે. તું નહીં અને તે સૂક્ષ્મ દેહની છે, માટે તારી નહીં, તું એનો સાક્ષી છે. એ સ્વપ્ન અવસ્થાનું કંઠસ્થાન છે એટલે કંઠમાં હિતા નામની નાડી છે, તેમાં સ્વપ્ન અવસ્થા થાય છે. અને એ અવસ્થામાં મધ્યમાં નામે વાણી છે, એટલે મધ્યમાં એટલે સૂક્ષ્મ વાણી. પહેલી વૈખરી ને પછી અંદર જઈએ તો રિવર્સ જઈએ તો મધ્યમાં. અને પ્રવિવિક્ત ભોગ એટલે સૂક્ષ્મ વાસનામય ભોગ છે. જેમ કપૂર, કેસર આદિ સુગંધદાર વસ્તુ રાખવાના ડબ્બામાંથી વસ્તુ કાઢી નાખ્યા પછી પણ ડબ્બામાં ગંધનો સંસ્કાર જાણવામાં આવે છે, તેમ સ્વપ્ન અવસ્થામાં પણ જાગ્રતના સ્થૂળ ભોગ સર્વ નિવૃત્ત થાય છે. તથાપિ જાગ્રત સ્થૂળ ભોગના સંસ્કારરૂપ સૂક્ષ્મ ભોગ સ્વપ્ન અવસ્થામાં અનુભવથી જાણવામાં આવે છે. અને જાગ્રતમાં જેમ અન્નભક્ષણથી સુખપૂર્વક શરીરમાં પુષ્ટિ થાય છે અને હથિયાર વગેરે વાગવાથી શરીરમાં લોહી નીકળે છે, તેમ સ્વપ્ન અવસ્થામાં અન્નભક્ષણથી પુષ્ટિ થતી નથી અને હથિયાર વાગવાથી લોહી પણ નીકળતું નથી. પણ પુષ્ટિનો અનુભવ થાય, પણ કંઈ શરીર જાડું પાતળું થતું નથી, પણ કેવળ સુખ દુઃખનો ભોગ થાય છે. તેથી તે ભોગને સૂક્ષ્મ ભોગ કહેવાય છે. એટલે આ સૂક્ષ્મ ભોગ છે કે ભોગનું જ્ઞાન થાય, અનુભવ થાય, બાકી બીજું કંઈ થતું નથી. સ્વપ્નમાં જ્ઞાન શક્તિ કહેતા સ્વપ્ન પદાર્થોને જાણવા એ જ શક્તિ છે. સ્વપ્નમાં સત્વગુણ છે એટલે સ્વપ્ન અવસ્થામાં સત્વગુણ છે. હવે અહીંયા પાછો પ્રશ્ન થશે કે કોઈ જગ્યાએ જાગ્રતને સત્વગુણ કીધો છે, કોઈ જગ્યાએ સ્વપ્નને સત્વગુણ કીધો, આમ કેમ? આ શિષ્ય પ્રશ્ન પૂછે છે કે કોઈ ઠેકાણે જાગ્રતમાં સત્વગુણ અને સ્વપ્નમાં રજોગુણ કહ્યો છે, અને તમે સ્વપ્નમાં સત્વગુણ અને જાગ્રતમાં રજોગુણ કહ્યો છે, એનું કારણ શું? તો ભાઈ જાગ્રતમાં સત્વગુણ આમ રજોગુણ કીધો એટલા માટે કે ત્યાં ક્રિયા થાય છે. ક્રિયા જાગ્રતમાં થાય છે ને, માટે એને રજોગુણ કીધો. અને જાગ્રતમાં જ્ઞાન જ છે, માટે ત્યાં સત્વગુણ કીધો. પણ
હવે કહે છે કે તમે જાગ્રતમાં સત્વગુણ પણ કહેવામાં આવે છે, તેનું કારણ શું? તો જાગ્રતમાં જે સત્વગુણ કીધો, તો જાગ્રતમાં આપણા ઇન્દ્રિયો દ્વારા આપણને એવી વૃત્તિ થાય છે કે મારે આ વસ્તુ પ્રાપ્ત કરવી અને આ સુખપૂર્વક હું કેમ જીવી શકું, એ જે વૃત્તિ, એ જે જ્ઞાન થાય છે, એ જ્ઞાનની ઉપલબ્ધિ આપણને જાગૃતમાં થાય છે. એ હિસાબે પણ કોઈ ઠેકાણે જાગ્રતને સ્વપ્ન સત્વગુણ કીધો છે. એ સમજાવતા કહે છે કે જે ઠેકાણે જાગ્રતમાં સત્વગુણ કયો છે તેનું કારણ એ છે કે જાગ્રત અવસ્થામાં વિષયોનું જ્ઞાન છે તથા શાંતિ, દાંતિ એટલે સંતોષ, શાંતિ, દાંતિ આદિ શુભ સાધનોની ઉત્પત્તિ થાય છે. તથા અંતઃકરણમાં મોક્ષ પામવાની ઈચ્છાથી, અંતઃકરણમાં મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સદગુરુને શરણે જઈને શ્રવણ મનન કરે તો આત્માનું જ્ઞાન પણ થાય છે. માટે ત્યાં સત્વગુણ કયો છે. એટલે જુદા જુદા દ્રષ્ટિકોણથી, આ દ્રષ્ટિકોણ લો તો ત્યાં સત્વગુણ ને ત્યાં રજોગુણ, અને આ દ્રષ્ટિકોણ લો તો અહીંયા સત્વગુણ ને ત્યાં રજોગુણ, એમ. અને તમે તેમાં રજોગુણ કહ્યો તેનું કારણ એ છે કે જાગ્રતમાં વિશેષ કરીને ક્રિયા થાય છે તે રજોગુણનું કાર્ય છે, તેથી જાગ્રતમાં રજોગુણ કહ્યો. અને સ્વપ્નમાં સત્વગુણ કહ્યો એનો અભિપ્રાય એ છે કે સ્વપ્નમાં કેવળ વિષયોનું જ્ઞાન થાય છે, કંઈ ક્રિયા થતી નથી, તેથી સત્વગુણ કહ્યો. અને સત્વગુણથી જ્ઞાન થાય છે એવું ગીતામાં પણ કહેલું છે. તે સ્વપ્નમાં પ્રણવ ઓમકારની બીજી ઉકાર માત્રા છે, એટલે પ્રણવની બીજી માત્રા ઉકાર, અકાર જાગ્રતમાં આવી, ઉકાર સ્વપ્નમાં આવી. અને તૈજસ એનો અભિમાની છે. એ સ્વપ્ન અવસ્થામાં સુખ દુઃખને ભોગવે છે. ઉપર કહેલા સ્વપ્ન આદિ 8 તત્વોનું, આ તત્વોનો તું દ્રષ્ટા છે, માટે તે તત્વો તું નહીં, અને સ્વપ્ન અવસ્થા આદિ કે તત્વો પણ તારા નહીં, તું એનો સાક્ષી જાણવા વાળો આત્મા છે. એટલે આજે પહેલા જે શરૂઆતમાં 25 તત્વો કીધા ને પહેલી પ્રક્રિયામાં, 83મા પાના ઉપર 5 અંતઃકરણ પંચક, જ્ઞાની પ્રાણ પંચક, કર્મેન્દ્રિય પંચક, જ્ઞાનેન્દ્રિય પંચક અને 5 વિષય પંચક, એમ કરીને 25 તત્વો કીધા ને, એ જ અનુસંધાન લઈને હવે કહે છે કે એ મળીને 33 તત્વો, એટલે 25 એ અને 8 આ, એટલે 33 થયા ને. પેલા જેમ જાગ્રતમાં પણ 25 અને 8 મળીને 33 કીધા હતા ને, એમ એ મળીને 33 તત્વ જાણ, તું એનો દ્રષ્ટા છો સુજાણ, તું એ દ્રશ્ય તત્વો નહીં હોય, ભિન્ન ભિન્ન વિચારો જોઈ. એટલે સૂક્ષ્મ દેહના અંતઃકરણ આદિ જે 25 તત્વો કહ્યા અને 8 સ્વપ્ન આદિ જે 8 તત્વો કહ્યા, તે સર્વ મળીને સૂક્ષ્મ દેહના 33 તત્વો છે એમ જાણ. અને હે સુજાણ કહેતા હે બુદ્ધિમાન, એમનો તું દ્રષ્ટા, આત્મા દ્રષ્ટા છે. દ્રશ્ય તત્વ તું નથી. એ સર્વને જુદા કરીને વિચારી જોઈશ તો તું એ સગળા તત્વોથી ભિન્ન જ્ઞાન રૂપ છે, અને દ્રશ્ય જળ રૂપ છે. તે તત્વો તું નથી એવો તને સ્પષ્ટ અનુભવ થશે. 15મા દુહામાં દ્રષ્ટાંત આપીને સૂક્ષ્મ દેહથી આત્મા જુદો છે એમ કહે છે. એટલે આ રીતે કીધું ને, હવે દ્રષ્ટાંત આપીને ગુરુ એને સમજાવે છે. આ તો આ અગાઉ પણ શંકરાચાર્યનો આ શ્લોક તો આવી ગયો હતો આપણે, ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્ન, એ જે શ્લોક હતો ને લઘુ વાક્ય વૃત્તિનો, આગળ આવી ગયો છે આપણે, એનું જ અહીંયા નિરૂપણ છે કે ઘટ દ્રષ્ટા જ્યો ઘટ નહીં, પ્રગટ નહીં ન્યારો દેહ, ત્યો દેહ દ્રષ્ટા તું આત્મા, ન્યારો ભિન્ન વિશેષ. જેમ ઘડાને જોવા વાળો જે પુરુષ તે ઘડારૂપ નથી, તે ઘડાથી જુદો છે એમ દેખાય છે, તેમ તે ઘડાની પેઠે દ્રશ્ય જળ તથા ભૌતિક જે સૂક્ષ્મ દેહ તેને જાણવા વાળો તો આત્મા તે સૂક્ષ્મ દેહથી ભિન્ન કરીને જુદો છે. ખરા ને? ખ્યાલ આવ્યો કે આ સૂક્ષ્મ દેહ આ ઘડાની માફક ભિન્ન કરીને આપણે સમજવું જોઈએ. એટલે આ સ્થૂળ દેહને તો આપણે
સ્વીકારી લઈએ છીએ, પણ આ સૂક્ષ્મ દેહને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અને અંતઃકરણ, એ અંતઃકરણ પંચકને આપણે હું ને મારું માની લઈએ છીએ આત્મા તરીકે, એ વાત સાચી નથી. એ આ સૂક્ષ્મ દેહનું ખાસ સમજવાનું છે. આ રીતે સૂક્ષ્મ, સ્થૂળ અને સૂક્ષ્મ બે દેહથી આત્મા ભિન્ન છે એમ સ્પષ્ટ અનુભવ કરાવી હવે ત્રીજા કારણ દેહથી પણ આત્મા જુદો છે એમ અનુભવથી નિરૂપણ કરે છે. એટલે સવારે સ્થૂળ દેહ જોયો અને અત્યારે સૂક્ષ્મ દેહ, હવે કાલે કારણ દેહ, પછી છૂટતા આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.